नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेशिं पदमं भवै मङ्गलम्। गुरु श्री पद्मप्रभा स्वामी भगवान की, गुरु श्री कुंतुनाथ स्वामी भगवान की जय। चेहरा જોઈએ ને આજે એક અલગ આનંદની અનુભૂતિ મને એવું દેખાઈ રહ્યું છે। ચાતુર્માસ પૂર્ણ સાચો પ્રશ્ન પૂછું, ચાતુર્માસ બેઠું ત્યારે જે આનંદ હતો, ચાતુર્માસ પૂર્ણાહુતિ એ જ આનંદ એનાથી થોડો વિશેષ આનંદ કેમ સાહેબ જઈ રહ્યા છે સારું છે, ડ્રાયફ્રૂટ છૂટ થાય છે એટલે સારું છે, ભાજીપાલો છૂટ થાય છે એનો આનંદ છે। પણ કદાચ આ ચાતુર્માસનું નામ જ હતું પરિણતિ પર્વ ચાતુર્માસ। આજ સુધી ઘણા બધા મહાત્માઓ ચાતુર્માસ માટે બધાના પરિવર્તન થયું, એમના રસ્તે ગયા, આપણે આપણા રસ્તે ગયા। નવું ચાતુર્માસ આવ્યું, ફરીથી મહાત્માનો પ્રવેશ થયો, ફરીથી એક થોડી ઘણી આરાધના કરી અને ચાતુર્માસ પરિપૂર્ણ કરાવ્યું। આ ચાતુર્માસ હતું આપણા હૃદયની અંદર રહેલી આપણી પરિણતિને એક નવો રસ્તો આપવાનો, પરિણતિને બદલવાનો અને પરિણતિને શુદ્ધ કરવાનો અવસર એટલે આ 2025નું ચાતુર્માસ પરિણતિ પર્વ ચાતુર્માસ। શું ચાલુ થયું ને, ડ્રાયફ્રૂટ ચાલુ થયું કે ભાજીપાલો ચાલુ થયો એનો શ્રાવકને આનંદ ન હોય, આવતીકાલથી મારા દાદાની યાત્રા શરૂ થશે ને એનો આનંદ શ્રાવકને હોય, આવતીકાલથી કેટલાય મુમુક્ષુઓના કેટલાય વર્ષોના અરમાનો આવતીકાલથી પૂરા થવા જઈ રહ્યા છે, એક એનો આનંદ હોય। જે ક્ષેત્રો મહાત્માથી વિમુખ હતા કે મહાત્મા ત્યાં નતા જઈ શકતા, હવેથી વિહાર ચાલુ થશે અને એવા ક્ષેત્રોની અંદર પણ મહાત્માઓ પ્રભુની વાણીને વરસાવી અને ભૂમિને પણ ધન્ય કરવાના છે, એવો અવસર આવતીકાલથી શરૂ થવાનો છે। શ્રાવકને એનો આનંદ હોય। આ ચાતુર્માસ લગભગ પર્યુષણ ચોમાસું અહીંયા કરવાનું થયું, પ્રવચનો અહીંયા સાંભળવાના થયા। એક ચાતુર્માસનો મતલબ આપણે શું સમજીને બેઠા છીએ, પર્યુષણ પરિપૂર્ણ થયું એટલે લગભગ આપણું ચોમાસું પરિપૂર્ણ થયું, એના પછી આપણને બધી જ છૂટ મળી જતી હોય છે। પણ જ્ઞાનીઓ એમ જ કહે છે કે પર્યુષણ પછીના જે 70 દિવસ છે મહત્વના ચાતુર્માસના દિવસો છે, અને એ ચાતુર્માસના દિવસો લગભગ દરેક સંકોની અંદર આપણે કોઈ દેખતા હોઈએ છીએ। પણ આ વખતના પ્રવચનો જ્યારે સાંભળ્યા ને ત્યારે એમ લાગ્યું કે વર્ષોથી જે સાંભળેલું હતું ને જે કદાચ આંતે માન્યતાઓ હતી ને માન્યતા બદલી છે આ વખતના પાઠ। આ વખતની ઘણી ખોટી માન્યતાઓ લઈને બેઠેલા હતા। હમણાં પરમ દિવસનું એક જ્ઞાન પાચનનું એક ઉદાહરણ આપવાનું મન થાય। શરૂઆતમાં સાહેબે 15 મિનિટ પ્રવચન નહોતું આપ્યું, કારણ ક્યાંક આપણે ખુરશીની અવરજવર, ક્યાંક કોકની વાતો, ક્યાંક બાળકોના પાછ, પણ એ સાંભળીને બહુ આનંદ થયો કે સાહેબે 15 મિનિટ કાંઈ જ કીધું નથી, માત્ર મૌન રહ્યા। કારણ કે આ ઉપાસની રોડી બાપડીનું ખેતર નથી, આ ઉપાસની એ સાધનાની જગ્યા છે, આરાધનાની જગ્યા છે, અને ત્યાં પણ આવીને આપણે જો ખુરશીનો અવાજ કરતા હોઈએ, તમે જાઓ બીજા ક્ષેત્રોની અંદર એક ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય, આ જગ્યા મેદનીની વચ્ચે પણ ટાંકણી પડે એવો અવાજ જો ત્યાં આવતો હોય તો એમ લાગે કે આપણે આજ સુધીના પ્રવચનો સાંભળ્યા, મહાત્માઓના ગળાને આપણને ચિંતા નથી। મહાત્માઓ જ્યારે બોલતા હોય ને 1.5 કલાક બોલ્યા પછી છે ખાલી એમને પૂછજો કે સાહેબ ગળાની શું પરિસ્થિતિ છે, સાહેબ ઊભા ન થઈ શકતા। આપણે એટલો આપણો વિવેક આ વખતે મહત્વની આખા ચાતુર્માસમાં જો મને
મને લાગતું કે આ શીખવા જેવી વસ્તુ લાગી છે કે આપણો વિવેક મહાત્મા આવે એના પછી આપણે આપવાનું અને મહાત્મા જાય એના પહેલા આપણે જતા રહેવાનું આપણે આપણી માન્યતા લઈને બેઠા છે એ ખાસ એક મહત્વની શીખવાની વસ્તુ હતી કે વિવેક મહાત્મા આવે ને આપણે સમય લેતા હોઈએ છીએ ચાલુ પ્રવચનમાં આપણે કોઈકને કહીએ કે કરે મતો ઉત્સાહ આ મહાત્માની આશા છે પ્રભુના વચનની આશા છે આ સરસ મજાનું ચાતુર્માસ સાહેબે પ્રવેશ કર્યો કદાચ ઉમરા સંઘને પહેલી વાર સાહેબને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો અને પદવી લઈને સાહેબ પહેલી વાર સુરતની અંદર આવ્યા શરૂઆત આપણે કહેતા હોઈએ કે માંગલિકથી કરીએ કોઈ મહાપુરુષના આશીર્વાદથી કરીએ અને ગુરુદેવે પ્રવેશ કર્યો એક મહાપુરુષના આશીર્વાદથી અને એમને પણ આપણે આ ઘડીએ યાદ કરીએ ભક્તિ યોગાચાર્ય પૂજ્ય યશો વિજય સુરીશ્વરજી મહારાજાના મંગલ આશીર્વાદ લીધા શુભ વચનો સાંભળ્યા અને એમના આશીર્વાદ થકી જે પીરસાઈ રહ્યું છે એમ લાગે શાસન સમ્રાટના આશીર્વાદ હતા ગુરુદેવના આશીર્વાદ હતા અને એમને મળેલા પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશો વિજયશ્રી મહારાજના આશીર્વાદથી આ ચાતુર્માસની શરૂઆત થઈ આજે હું કોઈ પ્રવચન આપવા ઊભો નથી થયો પણ આજના 4 મહિનાના ચાતુર્માસ સાહેબે કઈ રીતે કરાવ્યા છે કયા કયા અનુષ્ઠાનો કરાવ્યા છે આજનું 1.5 કલાક એ અલગ સમરી એટલે આખા ચાતુર્માસની અંદર થયેલી આરાધનાની એક નાની ઝલક એ આજે આપવા માટે ઊભો થયો છે ઘણા બધા શ્રાવકોને પણ બોલવાનું છે મહાત્માઓને પણ બોલવાનું છે એક પ્રશ્ન પૂછું સાહેબે અહીંયા કરી છે સૌથી પહેલા દુહો બોલેલો અને દુહાથી પ્રવચનની શરૂઆત કરેલી જે પ્રવચન લખતા હોય એને ખબર હોય કયો દુહો બોલેલા સાહેબ મને છે ને હું ઘણી વાર વક્તા માટે જતો હું ત્યારે મને એક વાત કેવું સરસ આપે કે કોઈને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે અને જો જવાબ ન આવડે તો એક શાશ્વત જવાબ મારી પાસે છે કોઈ પણ ક્ષેત્રનો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે અને તમને જવાબ ન આવડે તો એક જવાબ તમે આપો તો અવશ્ય જવાબ સાચો જ પડે અને જવાબ છે તુપે જાણહ અહમ ન જાણહ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે કદાચ જો આપણે જવાબ ના આવડે તો આપણે જવાબ આપી શકીએ તુપે જાણહ અહમ ન જાણહની આ સંઘની અંદર આવ્યા પછી સાહેબે સૌથી પહેલો દુહો બોલ્યા અને ત્યારથી આ ચાતુર્માસની શરૂઆત થઈ એ દુહો પણ આપણે કદ લખ્યો નથી તે દુહો અત્યારે હું તમને કહી દઉં કબીરજી દ્વારા બોલવામાં આવેલો દુહો એનો અર્થ બહુ અઘરો છે દધી કે સંગ में એ દધી એટલે દહીં દધી કે સંગ में दूध भी बिगड़ा दधी के संग में दूध भी बिगड़ा बिगड़ बिगड़ कर माखन भयो दधी के संग में दूध भी बिगड़ा बिगड़ बिगड़ कर माखन भयो साधु के संग में संसारी बिगड़ा साधु के संग में संसारी बिगड़ा बिगड़ बिगड़ कर संत भयो આ એક કબીરજીનો દુહો હતો અને સરસ મજાના દુહાથી ગુરુદેવે આ ચાતુર્માસની શરૂઆત કરી આજે હું કોઈના અર્થ નથી સમજાવવાનો કારણ કે ગુરુદેવ અહીં બેઠા હોય અને એનો અર્થ મારે સમજાવવાનો આવતો જ નથી તમે બધા સુજ્ઞાની છો એમ કહેવાય કે ઉમરા અને અઠવાડિયા સાથે સંત એવા છે કે કદાચ મહાત્મા ન હોય તો દરેક જણ પ્રવચન આપી શકે ને એટલા કેપેબલ છે આ બે સંતમાં મને એવું લાગે છે સરસ મજાનું ચાતુર્માસ સાહેબ દ્વારા અહીંયા કરવામાં આવ્યું ઘણી બધી નવી વાતો નવા એંગલ અને નવી એક પદ્ધતિ સાંભળવા માટે મળી જાણવા માટે મળી શરૂ કરીએ આપણે સાહેબના સૌથી પહેલા અનુષ્ઠાનથી પ્રશ્ન પૂછી જવાબ મળે તો મને કહેજો આવડે તો કંઈક પછી આપણે આગળ ચાલશું એક રવિવારનું અનુષ્ઠાન કરવામાં આવેલું પહેલું રવિવારનું કયું અનુષ્ઠાન આ બધાને યાદ કરાવું છું 4 મહિનાની સમરી પૂર્વ સકરણના અભિષેક સેકન્ડ નંબર સજ્જાય સપ્તક આ શબ્દ છે ને આપણે બધા પહેલી વાર સાંભળ્યો સજ્જાય સપ્તક એટલે શું એટલે અદ્ભુત એવી 7 સજ્જાયોનો સમૂહ સજ્જાયો યાદ છે 7 કે એકને યાદ હશે કદાચ આટલા બધા બેઠા છે દરેક એક એક યાદ રહે ને તો પણ 7 પૂરી થઈ જાય એક મનક મુનિની
ગજસુકુમારની, નેતારજ મુનિની, દ્રૌપદીની, પ્રસન્નચંદ્ર રાજર્ષિની, શાલિભદ્રની. હા, નેતારજ મુનિ. આ બધી અલગ અલગ સજ્જાઓનો સમૂહ સુરત મુંબઈથી આવેલા સંગીતકાર કુશલભાઈ ઘાટકોપરથી પધારેલા. અદ્ભુત એના રહસ્ય સાહેબ જ્યારે મનક મુનિનો જે વસ્તુ કીધી પિતા અને પુત્રનો જે પ્રેમ અને પિતા દ્વારા પુત્ર માટે શું કરવામાં આવેલું એનો એંગલ સાહેબ અમને લાગે છે કે આજ સુધી જે મનક મુનિની સજ્જાનો અર્થ સમજેલા હતા ને એ માત્ર ને માત્ર લાગે કે પાણીમાં છછલિયા કરેલા હતા. અને સાહેબ ત્યારે તમે જે અર્થ કરાવ્યો ત્યારે લાગ્યું કે દરિયાની અંદર ડૂબકી અમે આજે માની છે. એટલું સરસ મજાનું પિતા અને પુત્રની પ્રેમની જે કથા કરવામાં આવેલી અદ્ભુત કથા હતી. કદાચ પ્રસન્નચંદ્ર રાજર્ષિની આખી કથાની અંદર છે ઘણું બધું હતું પણ બે વસ્તુ બહુ સરસ હતી. બે શબ્દ સુમુખ અને દુર્મુખ. આપણું જીવન આ બે વચ્ચે અટવાયેલું છે. ક્યાંક સુબુદ્ધિ ચાલે છે અને ક્યાંક કુબુદ્ધિ ચાલે છે. કદાચ સાહેબે જે મર્મ સમજાવ્યો ને અદ્ભુત મર્મ સાહેબે સમજાવેલો તો સુમુખ અને દુર્મુખ. નેતારજ મુનિની જ્યારે વાત આવી ત્યારે પણ અદ્ભુત એમની શંકાની વાત કે સામેથી પ્રશ્ન કરી નાનામાં નાના જીવને બચાવવા માટે પણ નેતારજ મુનિના હૃદયના શું ભાવો હતા અદ્ભુત નેતારજ મુનિની વાતો કરવામાં આવી. ગજસુકુમાર યાદ આવે ને ત્યારે બેનો યાદ આવી જાય કે માતા બનવાનો તો આવી બને છો કે દીક્ષા આપે ત્યાં દીકરાને એક શબ્દ કહી દે કે દીકરા દીક્ષા એક શરતે આપું છું, બીજી માં ન કરવાનો હોય ને તો તને દીક્ષા આપવા માટે તૈયાર બાકી તૈયાર નહીં. અને આવી અદ્ભુત એ માતાનું જ્યારે વર્ણન કરવામાં આવે છે પુત્ર અને માતા વચ્ચેનો જે સંવાદ ગજસુકુમારની અંદર અદ્ભુત. જ્યારે શાલિભદ્રની વાત કરવામાં આવી અત્યારે દિવાળીના ચોપડા આપણે બધા શું લખ્યું શાલિભદ્રની. મને એમ કેમ ન તમને એમ કેમ ન થયું કે શાલિભદ્ર જેવો ત્યાગ મને હોજો એવું લખવાનું મન કેમ ન થયું? શાલિભદ્રએ ત્યાગ કર્યો એ ત્યાગ લખવાનું મન ન થયું. અને શાલિભદ્રની બુદ્ધિ એટલે મારા હજુ પણ ભંડાર ભરાય, હજુ પણ મારા રાગ દ્વેષ વધે, હજુ પણ મારો સંસાર વધે એની જ ભાવનાથી આપણે લખ્યું શાલિભદ્રની બુદ્ધિ હોજો. લખવાનું છે શાલિભદ્રનો ત્યાગ હોજો. એવા શાલિભદ્રનો ત્યાગ અદ્ભુત ત્યાગનું વર્ણન એના ત્યાગના ભાવો જે સંગમના ભાવની અંદર જોડાયેલા હતા એવા સરસ મજાના સંગમના ભાવો એ આ પ્રવચના સજ્જાય સતતની અંદર કહેવામાં આવ્યા. સરસ મજાના સજ્જાય. અને ત્યાર પછીનો રવિવાર આવ્યો નવનિધાન સ્તવન. 350 વર્ષ પહેલા થઈ ગયેલા મહોપાધ્યાય યશો વિજય સુરેશ્વરજી મહારાજ. એમનું બીજું શોર્ટ નામ શું છે? નહીં, શોર્ટ નામ જસ વિજય. જે પણ સ્તવનની અંદર જસ વિજય નામ લખવામાં આવે ને જસ વિજય એટલે ઉપાય મહોપાધ્યાય યશો વિજયજી મહારાજનું શોર્ટ નામ જસ વિજય છે. 350 વર્ષ પહેલા થઈ ગયેલા મહોપાધ્યાય ઉપાધ્યાય ઘણા બધા થયા પણ જીની શાસનના બે મહાન જો મહોપાધ્યાય થયા હોય ને યશો વિજયજી અને વિનય વિજયજી એ મહાત્માના સ્તવનોની જ્યારે એ વખતે સાંભળ્યું ને ત્યારે એક કડીઓ સાંભળી. કડીના અર્થ પણ ન ઉકેલાય અને એ અર્થો સાથે સાહેબે જે નવ નિધાન ત્યારે લાગે ઋષભદેવથી માંડીને સુવિધિનાથ પરમાત્મા સુધીના જે સ્તવનોના જે રહસ્યો હતા અદ્ભુત રહસ્ય સાહેબ દ્વારા ખોલવામાં આવ્યા. ઘણી બધી વાર છે ને સાહેબને સાંભળ્યા પછી એમ લાગતું કે સાહેબ આટલા જીવનના આટલા વર્ષો વીતી ગયા અર્થ તો જીવનમાં યાદ પણ નથી આવ્યો કે ખુલ્યું પણ નથી. સાહેબ ખુલે છે કેમ? અને ત્યારે ખબર પડે સાહેબના શબ્દો કે જ્યારે હું એ બોલું છું ને ત્યારે સામે શાસન સમ્રાટને રાખું છું. અહીંયા જ્યારે હું બોલું છું ત્યારે શાસન સમ્રાટને સામે રાખું છું. જ્યાં અટવાઉં છું કે જ્યાં તકલીફ પડે છે ને ત્યારે સામેથી છે ઉર્જા અને સત્વ આવે છે અને એનો જવાબ મને સામેથી મળે છે. માટે જે નવનિધાનના સ્તવનો હતા નવનિધાનના અદ્ભુત નવેનો સ્તવનો સુવિધિનાથ ભગવાન આદિનાથ ભગવાન અજિતનાથ ભગવાનના અદ્ભુત એવા સ્તવનો દ્વારા સાહેબે આપણા હૃદયની અંદર પરમાત્મા ભક્તિની ઉર્જા કદાચ પ્રસાર કરી છે. ઘણીવાર જીવાલયની અંદર જઈએ ને એ બેઠેલાને પ્રશ્ન પૂછું આપણે જેટલા પણ સ્તવન બોલીએ બધા સ્તવનના અર્થ ખબર ને ખબર કે નહીં માત્ર ભૂલી જતા હોઈએ છીએ ત્યારે યાદ કરવા પડે કદાચ કલાકો સુધી મારા સાહેબ. એમનું પહેલું સ્તવન ચાલુ કદાચ સવારે 9 વાગે થાય
પણ પૂરું ક્યારે થાય ને કોઈની પાસે સમય ન હોય કે પ્રભુ આ સ્તવન ક્યારે પૂરું થાય, કારણ કે માત્ર સ્તવન નતા બોલતા, સ્તવનના અર્થની સાથે એમના હૃદયની અંદર ચિંતન જ થતું. આપણે માત્ર પ્રભુને બોલીએ દઈએ છે, પ્રભુ તું પ્રભુ મારો ને હું પ્રભુ તારો, પ્રભુ એક અક્ષર હું નાહી વિસારો. અરે દેરાસરની અંદર પણ પ્રભુને વિસરી જતો હોય છે. એમ આવે છે સમય પ્રભુ સમય 100 વાર સંભાળું. આનો મતલબ જ એ થાય કે પ્રભુ આંખના પડકારામાં અસંખ્ય સમય જાય અને એના એક સમયની અંદર પ્રભુ 100 વાર તને હું સાંભળું છું. જ્યારે આ શબ્દ બોલીએ ને ત્યારે પ્રભુ પ્રત્યેની પ્રીતિ વધતી હોય છે, આપણને પ્રભુ પ્રત્યેની લાગણી વધતી હોય કે પ્રભુ તમે શું મળી ગયા છો મને આ વિશ્વની અંદર, જે કોઈને ના મળે ને પ્રભુએ તમારા રૂપે એ મને પ્રાપ્ત થયું છે. એવા અદ્ભુત નવ સ્તવનોનું એક જોડું, એ નવેલો સ્તવન બધાના મોઢે થઈ ગયા. સાહેબ કઈ વાંચવા માટે જ આપેલા કે મોઢે કરવા આપેલા બધા? કોને મોઢે કરેલા નવ સ્તવન? એમાં છે ને સાહેબ ઘણીવાર કે આપણે જિનાલય ઉપવાસ બધું દેવ દ્રવ્ય અને ગુરુ દ્રવ્ય કહેવાય, બહાર કઈ લઈ જવું નહીં, લઈ ના જવાય. દેરાસર ઉપવાસ એટલે ગુરુ દ્રવ્ય દેવ દ્રવ્ય કહેવાય. એમ લાગે છે આ સ્તવનો પણ આપણે બહાર લઈને નથી ગયા, કારણ કે આ તો ગુરુ દ્રવ્ય છે, આપણે થોડું મોઢે ગયા એટલે એ સ્તવનો પણ આપણે અહીંયા મૂકીને ગયા. મને એમ લાગે કે આ 7 સજ્જાય અને 9 સ્તવન આપણે અવશ્ય મોઢે કરવા જોઈએ છે. કદાચ સાહેબ કદાચ આવતા વર્ષે આપણે વિનંતી કરીને ફરીથી આપે ને તો સાહેબને એટલું તો કહેવાય કે સાહેબ 9 નિદાન અને 7 સચ્ચાઈ અમને દરેક સરના દરેકે દરેક જણને મળે છે. સાહેબ તમે ગમે ત્યારે કહો સાહેબ એક એક જણને આવડશે. શેરના ભાવ આપણે બધાને ખબર છે, માર્કેટ ક્યારથી ચાલુ થવાનું આપણને ખબર છે, વેબ સિરીઝો ક્યારે કરી આવવાની આપણને ખબર છે. બધું અડધી રાત્રે કદાચ મોઢે અડધી રાત્રે પૂછે ને ભાઈ તારે પેમેન્ટ કોની પાસે કેટલું લેવાનું એ આપણને યાદ છે. પણ જ્યારે પ્રભુના વચન અને પ્રભુના સ્તવનોની જ્યારે વાત આવે ને ત્યારે સાહેબ લગભગ ભૂલાઈ ગયું છે. અને એના પછી એમ કહેવાય કે સુરતની અંદર સૌથી પહેલી વાર અદ્ભુત કોઈ અનુષ્ઠાન થયું હતું. કોઈ કહી શકશો? અદ્ભુત અનુષ્ઠાન સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ રાઉન્ડ ટેબલ, જ્યાં યુવાઓને વાચા મળી છે, યુવાનોને પોતાના હૃદયના ભાવો વ્યક્ત કરવાનો અવસર મળ્યો છે. એક પ્લેટફોર્મ યુવાનોને મળ્યું એ રાઉન્ડ ટેબલનું. અને એના પછીનું સૌથી મહત્વનું જીવ શાસનમાં પહેલી વાર કોઈ અનુષ્ઠાન થયું હોય તે અનુષ્ઠાન વિઝન જીવ શાસન. વિઝન જીવ શાસન કદાચ આપણે જીવ શાસનને સમજીએ છીએ, જીવ શાસનને જાણીએ છીએ, હૃદય બધી જ આરાધના કરીએ છીએ, પણ કદાચ હું બેઠેલાને પૂછું 10 વર્ષ પછીનું મારું જીવ શાસન કેવું હોવું જોઈએ એવી દ્રષ્ટિ કેટલા પાસે છે? 25 વર્ષ પછીનું મારું જીવ શાસન આવું હોવું જ જોઈએ, આના સિવાય મારું જીવ શાસન ન હોય એવી દ્રષ્ટિ આપણા દરેક પાસે ખરી કે નહીં? 25 વર્ષ પછી હું મરી જાઉં તો મારા ફેમિલીને 25 લાખ રૂપિયા, હું કદાચ આ દુનિયામાંથી જતો રહું તો મારા પરિવારને 25 લાખ રૂપિયા મળી જાય એના ભવિષ્યની હું ચિંતા કરવા વાળો. પણ 25 વર્ષ પછી મારા જીવ શાસનનું થશે એની ચિંતા લગભગ આપણે કોઈ આજ સુધી કરી નથી. શું જીવ શાસનની પરિસ્થિતિ છે અને હવે જીવ શાસનને આગળ લાવવા માટે શું કરવું એની માટેનું સૌથી સરસ અનુષ્ઠાન જો કોઈ થયું હોય તો અનુષ્ઠાન વિઝન જીવ શાસન. હવે એ બધું જો બોલું એના કરતા જે વિઝન જીવ શાસનમાં જે હાજર હતો, જેને અનુભવ કર્યો છે અને જે આની પર સારામાં સારું બોલી શકે એમ છે એવા સંયમભાઈને હું વિનંતી કરીશ કે તમે આવો અને વિઝન જીવ શાસનને શાસનને શું આપ્યું છે, સંઘને શું આપ્યું છે, યુવાનોની વાચાઓને શું આપ્યું છે અને આપણે બેઠેલા દરેકે દરેક જણ ભવિષ્યના જીવ શાસન માટે અત્યારથી શું મહેનત કરી શકીએ એમ છે એવા સંયમભાઈને વિનંતી કરીશ. પધારો. અને જેટલા પણ આખા ભારતભરમાંથી દરેક જણ આવેલા હતા, દરેક જણે પોતાની વ્યથા ગણો, પોતાની વાચા ગણો, દરેક વસ્તુ જે જીવ શાસનને આપ્યું અને એ વિઝન જીવ શાસનની અંદર થર્ડ રેન્ક જે ટીમનો આવેલો હતો એવા સંયમભાઈ આપણે એમને માઈક આપીએ અને એમના પોતાના શું અનુભવ છે અને પોતે શું માણ્યું છે, પોતે જીવનની અંદર શું કરવા માંગે છે એ અનુભવ આપણે સંયમભાઈ પાસે જાણીએ.
હું વિઝન જીન્સાશનનો ફાઇનલિસ્ટ સૈયમ. આપણે જે સુરતમાં નિહાળ્યું એ વિઝન જીન્સાશનનો ગ્રાન્ડ ફિનાલે, પણ ખરેખર વિઝન જીન્સાશનની જે જર્ની હતી ને એ બહુ બ્યુટીફુલ હતી. સૌથી પહેલાં તો જ્યારે ફ્લોર થયું કે વિઝન જીન્સાશન જેવી કોમ્પિટિશન થઈ રહી છે, ત્યારે એક બહુ આનંદની વાત હતી કે બધા લોકોને એટલે બધા શ્રાવક શ્રાવિકાઓને પોતાના વિઝન મૂકવા માટે કોઈ પ્લેટફોર્મ મળી રહ્યું છે. તો જ્યારે પહેલાં ખબર પડી તો ત્યારે તો એવું હતું કે આપણે જે પણ આપણું નાનું વિઝન હશે તે આપણે મોકલીશું. ત્યારે એવું ખબર નહોતી કે અહીંયા સુધી પહોંચીશું, પણ એક ભાવ હતો કે કંઈ પણ આપણે વિચાર્યું છે તો એ મૂકીશું. પછી સાહેબ એ જે જર્ની હતી ને એના જે સ્ટેજીસ હતા ને એ પણ બહુ બ્યુટીફુલી ડિઝાઇન થયેલા હતા. સૌથી પહેલાં તો 15 પોડકાસ્ટ થયા. એની પહેલાં જે અમારા વિચારો હતા અને પોડકાસ્ટ થયા પછી અમારા વિચારોને એક દિશા મળી, એક વિચારો યુનિફાઈ થયા કે વિચારવું તો પણ કેવી રીતે વિચારવું અને એક ડેડિકેટેડ ડિરેક્શનમાં કેવી રીતે વિચારવું. ત્યાર પછી અલગ અલગ સ્ટેજીસ આવતા ગયા. અમે બધા જ પાર્ટિસિપન્ટ્સે વિડીયો શૂટ કરીને મોકલવાનું હતું, તો એમાં પણ જે કેમેરાને ફેસ કરવાનું કેટલા બધાનો અમારામાંથી ફિયર હતો. એટલે આ વિઝન જીન્સાશનમાં અમને જે જીન્સાશન માટે જે કે અમારા વિચારો મૂકવાનો આનંદ હતો એ તો હતો જ, એ તો કંઈક અલગ લેવલનો હતો. પણ અમારું જે વ્યક્તિગત જે વિકાસ થયો છે વિઝન જીન્સાશન એ બહુ બ્યુટીફુલ છે. પછી અહીંયા ઉમરાસનમાં અમે સાહેબની સામે રિપ્રેઝન્ટ કર્યું અમારું વિઝન અને લાસ્ટ ગ્રેન્ડ ફિનાલેમાં કર્યું. આમાંથી ઘણા બધા તમે ગ્રેન્ડ ફિનાલે જોવા પણ આવ્યા હશો, તો એમાં પણ જે ગ્રેન્ડ ફિનાલે ઇવેન્ટ કે પ્રોગ્રામ હતો એનું જે સિસ્ટમેટિક વેમાં, એક ડિસિપ્લિન વેમાં અને એક ઓર્ગેનાઇઝ્ડ વેમાં હતું કે અમે જે પરફોર્મ કરતા હતા ને ત્યાં અમને ત્યાં એવું નથી લાગ્યું કે અમે કોઈ બોલિવૂડના કે કોઈ મોટા એવોર્ડ ફંક્શનથી નાના એવોર્ડ ફંક્શનમાં અમે ત્યાં પ્રેઝન્ટ થઈ રહ્યા છે. આ મેનેજમેન્ટની વાત હતી. બાકી જે વિચારોનું આદાન પ્રદાન થયું છે એ તો એક અલગ કક્ષાનું. દરેક ક્ષેત્રમાંથી, દરેક અલગ અલગ જ્યોગ્રાફિકલ લોકેશનમાંથી લોકો આવેલા હતા, અલગ અલગ ફિલ્ડના હતા. અમે એકબીજા જોડે મળ્યા, એકબીજા સાથે વાત કરી, એકબીજાના વિઝન્સ જાણ્યા. તો એનાથી એક એવો કોન્ફિડન્ટ બિલ્ડઅપ થયો કે આપણે કરી શકીએ છીએ આ બધી વસ્તુ. કારણ કે દરેક જગ્યાએ એમને એવું જોવા મળે કે આજના યુવાનો નથી બરાબર કરતા, કે આજના યુવાનો આઉટલાઈન પર છે. તો જ્યારે ચારે તરફથી આવું બધું જોવા મળે ત્યારે આવું એક સ્પાર્ક પોઈન્ટ હોય કે ના એવું નથી, આપણે બી કરી શકીએ છીએ. તો ત્યાં આટલા મોટા ઓડિયન્સની સામે અમને પ્રેઝન્ટ કરવા મળ્યો અમારો વિચાર. એટલે રેન્ક આવ્યો કે પોઝિશન આવી એ તો બે નંબરની વાત છે, પણ અમે જે ત્યાં પ્રેઝન્ટ કર્યું ને એ દિલથી તમે લોકોએ માણ્યું છે અને અમે ખરેખર એક ઓબ્ઝર્વ કર્યું છે કે આ ખરેખર એક ગ્રોથ છે અમારો. અને એ આનંદ તો અલગ જ છે કે અમે જીન્સાશન માટે કંઈ કરી શકીએ. ટૂંકમાં છેલ્લા હું એટલું કહું કે જે વિઝન જીન્સાશન થયું એ પહેલાં અમે જે વિચારતા હતા, જે ડિરેક્શનમાં વિચારતા હતા, અને વિઝન જીન્સાશન થયું એ પછી એટલે કે આજે જે ડિરેક્શનમાં વિચારીએ છીએ ને એ ખાલી થોટ પ્રોસેસમાં બી આસમાન જમીનમાં ફરક છે. પહેલા અમે વિચારતા હતા ત્યારે એક સામાન્ય વ્યક્તિ, નોર્મલ વ્યક્તિની રીતે વિચારતા હતા. પછી પછી સંસારિક કાર્ય હોય કે વ્યવહારિક કાર્ય હોય કે કોઈ પણ કાર્ય હોય કે એક નોર્મલ પીપલની જેમ વિચારતા. પણ આજે અમે વિચારીએ છીએ ને તો એક જીન્સાશનના નાના પણ રિસ્પોન્સિબલ શ્રાવકની રીતે અમે વિચારીએ છીએ. તો એક જે જર્ની હતી ને એ બહુ એને હું બહુ લકી માનું છું કે મને આ જર્નીનો પાર્ટ બનવા મળ્યો. ચલો હું એટલું જ કહીશ કે સાહેબ આવા અનુષ્ઠાનોને આવા ઇમ્પેક્ટફુલ અને રિમાર્કેબલ વસ્તુ તમે આગળ ને આગળ કરતા રહેજો. અમે બધા તમારી હંમેશા સાથે રહીશું અને ક્યાંય પણ અમારી જરૂર પડે તો અમને યાદ કરજો, અમે બધા ઉભા છીએ. એમ લાગે કે આટલી નાની ઉંમરની અંદર જે એમની બોલવાની પદ્ધતિ અને શાસન માટે એમને જે મળ્યું છે ને, કદાચ એ 2 મિનિટથી 3 મિનિટને વ્યક્ત નથી કરી શકતા, પણ 2 મિનિટના એમના વક્તવ્યમાં આપણે એટલું સમજી શકીએ કે શાસન એમના હૃદયને કેટલું સ્પર્શી ગયું છે. શાસન માટે શું કરવાની એમની ભાવના છે. મને લાગે કે યુવાનોના હૃદયની અંદર, સુરતની અંદર સાહેબની જે પ્રેરણા અને સાહેબે એક વિઝન આપ્યું છે. સાહેબનું વિઝન એમણે જીન શાસનના યુવાનોના હૃદયની અંદર એક સ્થિર કર્યું છે. વોટ ઇઝ જીન શાસન? કદાચ આપણે દરેકને તો વિઝન જીન શાસનના પાર્ટિસિપેટને બોલાવી નહીં શકીએ, પરંતુ એક વ્યક્તિના આ વક્તવ્યની અંદર હવે મને લાગે છે એ વ્યક્તિ જેટલા આની અંદર પાઠ લીધો છે ને એ ભવિષ્યની અંદર જીન શાસનની ધુરા સંભાળી શકે એવા મજબૂત શ્રાવકો 100% તૈયાર થઈ શકે છે.
અને બેઠેલા આગેવાનોને પણ કહીશ કે હવે છે ને યુવાનોને થોડી દૂર આપજો. યુવાનોના હૃદયની અંદર ખૂબ ભાવો છે, શક્તિ પણ છે, સામર્થ્ય પણ છે. માત્ર અને માત્ર એમને થોડું પ્રેરણા, પ્રેમ અને આગળ આવવાની એક પ્રેરણા જો તમે કરશો ને તો યુવાનો 100% જીવન શાસનને બહુ આગળ લઈ જઈ શકે છે ને એવી તાકાત આજના યુવાનોમાં જોઈ શકીએ એમ છે. એટલે ખાસ જે સાહેબનું વિઝન જીવન શાસન હતું એ જે વસ્તુઓ મૂકવામાં આવી, હવે વસ્તુ ઉપર કામ કરવાની જવાબદારી આપણા સૌની છે. વિઝન જીવન શાસન થઈ ગયું, ટોપિકો મુકાઈ ગયા, ટોપિક ઉપરની આગળની કેવી રીતે કાર્ય કરી શકીએ બધા આઈડિયાઝ મૂકવામાં આવ્યા છે. હવે આઈડિયા ઉપર એપ્લાય કરવાની જવાબદારી આપણી છે. ત્યાર પછી સેકન્ડ પાર્ટ થયો રાઉન્ડ ટેબલ. પહેલા તો જ્યારે મને પણ જાણવા મળ્યું રાઉન્ડ ટેબલ ત્યારે મને એમ થયું કે સાહેબ રાઉન્ડ ટેબલ પર બધાને બેસાડશો ખાલી એટલું જ છે. પછી સાહેબ જોડે બેસીને જ્યારે જાણવા માટે મળ્યું ને ત્યારે ખબર પડી કે રાઉન્ડ ટેબલ શું છે. એમાં પણ આ યુવાનોના હૃદયની વાચાઓ, એમાં માત્ર યુવાનો નહીં, યુવતીઓને પણ, બાળકોને પણ, દરેક યુવાનોના હૃદયના ભાવોને તે રજૂ કરશે. પોતે શાસન માટે શું કરી શકે એમ છે. અને આ રાઉન્ડ ટેબલ સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ થયું અને એટલું સક્સેસ ગયું કે 48 ની અંદર ગોઠવાયું. તો ત્યાં પણ નામ આપવામાં આવ્યું રાઉન્ડ ટેબલ. સુરતના વિવિધ સંઘોની અંદર આવા આયોજનો કરવામાં આવ્યા, એને પણ નામ આપવામાં આવ્યું રાઉન્ડ ટેબલ. એ માત્ર રાઉન્ડ ટેબલ તમને થશે કે રાઉન્ડ ટેબલ નામ કેમ આપવામાં આવ્યું છે? ખ્યાલ છે કે સ્ક્વેર ટેબલ ને, ટ્રાયંગલ ટેબલ ને, રાઉન્ડ ટેબલ કેમ? કારણ કે જ્યારે રાજનેતાઓ હોય, મોટા મોટા અગ્રણીઓ હોય અને જ્યારે બહુ મોટી મીટિંગો થતી હોય ને ત્યારે હંમેશા એ લોકો છે ને રાઉન્ડ ટેબલ ઉપર બેસતા હોય છે. તમે જોજો જ્યારે પણ કોઈ રાજકારણીઓ, મોટા આગેવાનો, નેતાઓની મીટિંગો થતી હોય ને ત્યારે મોટા રાઉન્ડ ટેબલ હોય અને રાઉન્ડ ટેબલની ઉપર એ લોકોની મીટિંગો થતી હોય. એટલે હંમેશા જ્યારે બહુ મોટા કાર્ય કરવાના આવે ત્યારે રાઉન્ડ ટેબલ હોય. અને બીજું કારણ છે રાઉન્ડ ટેબલ હોય ને બધા એકબીજાને જોઈ શકે, બધાની દ્રષ્ટિ એકબીજા ઉપર પડે અને દરેકના ફેસ રીડિંગ કરી અને આગળ આપણે શું કરવું છે ને જાણી શકીએ માટે રાઉન્ડ ટેબલ હોય છે. અને હવે રાઉન્ડ ટેબલનો પણ અનુભવ કોની પાસે છે? તો એ રાઉન્ડ ટેબલના અનુભવ માટે ધર્મેલભાઈ. એ ધર્મેલભાઈને વિનંતી કરીશ. મને જ્યારે બધા યુવાનો ઊભા થાય ને ત્યારે મને એમ લાગે કે કોઈ 40-45 વાળા ઊભા તો થતા જ નથી. જે યુવાનો ઊભા થઈ રહ્યા છે ને જે યુવાનો કાર્ય કરી રહ્યા છે અને એમના હૃદયના ભાવો છે ને મને એમ લાગે એ જીવ શાસનનું આ ભવિષ્ય છે અને આ ભવિષ્યને સુરક્ષિત કરવાની જવાબદારી આપણા સૌની છે. એવા જીવ શાસનના એક શ્રાવક ધર્મેલભાઈ રાઉન્ડ ટેબલ એમનો શું અનુભવ છે એ આપણી સામે વ્યક્ત કરી રહ્યા છે. એકચ્યુઅલી પહેલા તો 7-8 years બેક જ્યારે IIMUN નું મોડેલ યુનાઇટેડ નેશન્સ એન્ડ ઓલ અને જ્યારે કોલેજમાં ને એવી રીતના હતા ત્યારે થતું હતું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા ઓર્ગેનાઇઝ થયું કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એન્ડ ઓલ, તો ઇટ વોઝ ક્વાઇટ શોકિંગ કે ઉપાશ્રયની અંદર પણ આવું થઈ શકે છે. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ આ મેન્ટર થયા અને લાઈક અમે લોકો અમારો પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા મૂકીએ છીએ, ધેટ વોઝ લાઈક નોટ એક્સપેક્ટેડ કે અમે લોકો પણ મૂકી શકીએ છીએ. બાકી યુઝ્યુઅલી સાહેબ આપણે સાહેબને સાંભળતા હોય, અહીંયા સાહેબ અમને સાંભળતા હતા. તો ધેર વર મેની ડિફરન્ટ પોઈન્ટ્સ કે જેમાં સેગ્રીગેટ કરેલું હતું, બી કે જેનિઝમ એઝ અ વે ઓફ લિવિંગ, કેવી રીતના આપણે મની સ્પેન્ડિંગ કરી શકીએ છીએ, ધ પ્લેસ ઓફ વિમેન ઇન જીન શાસન, આ બધા ડિફરન્ટ ટોપિક્સ પર ડિસ્કશન થયું. પ્રોબેબલી આપણે બધું ડિસ્કસ નહીં કરી શકીએ, બટ ફ્યુ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે સમરાઇઝ ફોર્મમાં આપણે જણાવી શકીશ તે છે ધ વે ઓફ લિવિંગ. જે એકચ્યુઅલી આ બધા પોઈન્ટ્સ છે એ પણ મારા નથી, પ્રોબેબલી ત્યાં જેટલા યુથ આવેલા હતા એ લોકો જ બધા આ બધું સમજાવતા હતા અમને કે ડિફરન્ટ પોઈન્ટ્સ બધાના ડિફરન્ટ પર્સપેક્ટિવ્સ હતા. એન્ડ ફ્યુ ઓફ ધેમ which we have taken note of કે જે આ છે કે ધ વે ઓફ લિવિંગ. સે ફોર એક્ઝામ્પલ અત્યારના યુથ અને અમારા કલ્ચરની અંદર ચાલે છે મિનિમલિઝમ, કે તમે અપરિગ્રહ જે આપણાનો કોન્સેપ્ટ છે, તો આપણે કઈ રીતથી મિનિમલિઝમ સાથે કમ્પેર કરી શકીએ છીએ અને એ હિસાબે જ આપણે લઈએ છીએ તે અપરિગ્રહ. અપરિગ્રહ સાથે આવી ગયો. હવે અહિંસા, પ્રોબેબલી આઈ એમ નોટ પ્રમોટિંગ વિગનિઝમ. વિગનિઝમમાં તો લોકો મિલ્ક નથી કન્ઝ્યુમ કરતા, બટ તમે આપણે એ લોકો એટલીસ્ટ વેજીટેરિયનિઝમ સુધી તો આવે છે, તો આપને આપના પોઈન્ટ ઓફ વ્યૂઝ એ હિસાબે આપણે મેન્શન કરી શકીએ કે હા આની સાથે બી આપણે રિલેટેબલ છે. પછી એના બધી પોઈન્ટ આવે છે આપણો કે સે ફોર એક્ઝામ્પલ કે હાઉ ટુ સ્પેન્ડ અવર મની, જે અમને લોકોને વધારે પડતો ઇમ્પોર્ટન્ટ એટલે પોઈન્ટ આપે તો પ્રોબેબલી
કદાચ અહીંયા વહીવટકાર છે તો અમારા કરતાં ઘણું વધારે જાણતા પણ હશે, બટ there are new forms of investments also કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં છે તો હું ડાયરેક્ટ એવું નથી કહેતો, પણ ડેટ ફંડ્સ જેમ કે આપણે એફડીમાં અત્યારે 6.5% વ્યાજમાં આપણે આપીએ છીએ, તમે ખાલી ડેટ ફંડ્સમાં જશો ને સેમ રિસ્ક એપેટાઇટ સાથે તો પણ 8.8% વ્યાજ આવી શકે. ને પ્રોબેબલી ધ સન્સ લાઈક અસ જે લોકો મોટા છે તો ખાલી 2% પોઈન્ટ્સમાં બી તમારી નેટ અર્નિંગ્સ પર બિગ ઇમ્પેક્ટ આવી શકે છે. સે ફોર એક્ઝામ્પલ 5 crores ફંડ્સ છે, 2% પોઈન્ટ્સ ધેટ ઇઝ 10 lakhs. એટલાનો ડિફરન્સથી યુ કેન ઓર્ગેનાઇઝ અનધર ઇવેન્ટ ઓલ્સો. અને પ્રોબેબલી વીક સન્સને આપણે વધારે હેલ્પ કરી શકીએ. તો ધેર આર મેની પોઈન્ટ્સ લાઈક ધીસ કે કઈ રીતના સિસ્ટમેટિકલી આપણે એલોકેશન કરી શકીએ અને એની સાથે આપણે વધારે ગ્રો થઈ શકીએ. અને એના પછી આવે છે કે આનો આપણે મેઇન યુઝ કઈ જગ્યા પર, જેમ કે આપણી પાસે દેરાસરનો વારસો ખૂબ સારી રીતના આપણી પાસે આવ્યો છે, બટ પ્રોબેબલી ધ નીડ ઓફ ધ આર છે કે આપણી પાસે એજ્યુકેશન સિસ્ટમ અને પાઠશાળામાં પણ એટલો જ વધારે સિસ્ટમેટિક ગ્રોથ હોવો જોઈએ. તો આપણે આજે બધા સેવિંગ્સ એન્ડ ઓલ કરી શકીએ તો એ પાઠશાળા અને એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા વધારે એડવાન્સ લેવલ પર ગ્રો કરી શકીએ. અને આ તો અમે ખાલી હજુ ડિસ્કસ કરી દીધું, બટ સાહેબજીએ ઓલરેડી અપ્લાય કરી દીધું છે. સાહેબજી હેઝ લોન્ચ 2 books, Alive Inside અને Pluralism with Purpose. Alive Inside આપણે જે અધ્યાત્મ ઘણી આઈ મીન બુક સ્ટોરમાં જે ગુજરાતીમાં બધા આપણે આપીએ છે, એટલી બ્યુટીફુલી ઇંગ્લિશમાં સિસ્ટમેટિક ફોર્મમાં સાહેબજીએ મેન્શન કરીને એટલું બ્યુટીફુલી લખ્યું છે ને, જેન્યુઅલી રેકમેન્ડ કરીશ. મેં હજુ આખી નથી વાંચી, બટ 14-15 ચેપ્ટર્સ વાંચ્યા, બટ ઇટ ઇઝ સો મચ ઇમ્પેક્ટફુલ. એક લાઈન Alive Inside ની છે કે રિલિજન ઇઝ, અગર આપણે ખાલી ક્રિયાત્મક રીતથી ખાલી રિલિજન ફોલો કરીએ છીએ ને તો એ જડતા વધારે ક્રિએટ કરી દે છે. બટ આ રિલિજન ઇઝ નોટ મોર ઓફ ધ રિલિજન બટ ફિલોસોફી, અને યુ શુડ ફોકસ મોર ઓન હાર્ટ બેઝડ રિલિજન. એટલે એ છે ને, જો સોરી મને એક્ઝેક્ટલી લાઈનનું મેન્શન નથી કરી શકતો બીકોઝ આઈ ડોન્ટ હેવ ધ બુક, પણ એમાં એ છે કે હાર્ટ બેઝ તરફ તમે વધારે ફોકસ કરો અને સાઇમલ્ટેનિયસલી એની સાથે ક્રિયાત્મક જોઈન્ટ થશે તો વધારે એનહાન્સ લેવલ પર આપણે જેનિઝમ સ્પર્શનાત્મક સ્તર કરી શકશું. અને પ્લુરલિઝમ વિથ પર્પસ ઇઝ ફોર અનેકાંતવાદ, આપણે બધાના ડિફરન્ટ પર્સપેક્ટિવ્સ કયા એંગલથી કેવી રીતના છે એ સમજી શકીએ, તો એના માટે છે. સો થેન્ક યુ સો મચ સાહેબજી. બસ આટલું જ કહેવાનું છે. ખૂબ સરસ ધર્મેશભાઈ. આ યુવાનો એ જીવન શાસનનો પાયો લાગી રહ્યા છે અને એમ લાગે છે કે આ જ યુવાનો જીવન શાસનને હજુ 18,500 વર્ષ ચલાવી શકે ને એટલી શક્તિ આ યુવાનોની અંદર છે. એક રવિવારે બહુ સરસ મજાનો પ્રોગ્રામ થયો. ઓગસ્ટનો પહેલો સન્ડે. કયો દિવસ? ઓગસ્ટનો પહેલો સન્ડે કહું છું એ યુવાનોને ખબર હોય આપણે કયો ડે ઉજવીએ છીએ. હા, હવે બધાને યાદ આવી ગયું. ફ્રેન્ડશિપ ડે. અનાર્ય ભૂમિની અંદર લોકો માત્ર પૈસા પાછળ દોડતા હોય, એમને આખા વર્ષમાં પોતાના મિત્રોને મળવાનો સમય ન મળે, એટલે એ લોકોએ એક દિવસ નક્કી કર્યો કે આપણે ફ્રેન્ડશિપ ડે ઉજવીએ. બધા મિત્રોએ ભેગા થયા. એક દિવસ મધર્સ ડે ઉજવવામાં આવે, કારણ કે એ લોકોની માતા જોડે રહેતા ન હોય અને માતા ક્યાં રહેતા હોય, યુવાનો ક્યાં રહેતા હોય, વર્ષમાં એકવાર માતાને મળવાનું એ લોકોએ નક્કી કર્યું કે આપણે એક દિવસ નક્કી કરીએ મધર્સ ડે. પછી એ લોકોએ કર્યું ફાધર્સ ડે. કોઈ દિવસ તમે સાંભળ્યું વાઇફ ડે? કારણ તમને કોઈ હસવાની વાત નથી, કારણ કે વાઇફની જોડે આખી જિંદગી લોકો રહે છે, માટે વાઇફ ડે ઉજવવાની જરૂર નથી પડતી. માતા અને પિતાથી અલગ રહે છે, માટે લોકોને ફાધર્સ ડે અને મધર્સ ડે ઉજવવાની જરૂર પડે છે. અને એ જ પશ્ચિમી સંસ્કૃતિને આપણે આપણી આર્ય સંસ્કૃતિની અંદર ઓળઘોળ કરી નાખી છે. આપણે પણ મધર્સ ડે ઉજવતા થયા. ત્યારે જે વોટ્સએપ પર બહુ સરસ આવતું હોય, માતાનો દિવસ ન હોય, માતા થકી જે દિવસો છે ને બધા માતા થકી છે. પિતાનો દિવસ ના હોય, જે મારા દિવસો છે ને પિતા થકી જ મારા દિવસો છે. એટલે આપણી આર્ય સંસ્કૃતિની અંદર આ અનાર્ય સંસ્કૃતિને આપણે ભેળવી દીધી છે અને મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવતા થયા છીએ. અને છતાં પણ યુવાનોને ગમે છે કે ફ્રેન્ડશિપ ડે આપણે ઉજવતા થયા. પણ સાહેબની પણ ઈચ્છા હતી કે આજના યુવાનોને એમની રીતે વાળવા પડે, અને સાહેબે એ દિવસે પણ ઉજવણી કરી અને નામ આપ્યું પ્રભુ સ્પર્શ. પ્રભુ જોડેનો સ્પર્શ અને પ્રભુ જોડેની મિત્રતા કેવી હોવી જોઈએ. આજની મિત્રતાઓ ક્યાં છે ને આપણે બહુ વિચારવા જેવું છે.
આપણો દીકરો કયા મિત્ર જોડે ફરે છે ને કદાચ આપણને એના નામ પણ ખબર નથી હોતી. મિત્રો ફરવા જાય ત્યારે એને ક્યાં લઈ જાય છે એ પણ ખબર નથી હોતી. કદાચ ઘરના સંસ્કારો કરતાં પણ મિત્રની સંગત એની પર વધારે અસર કરતી હોય છે. ઘરના સંસ્કારો ગમે તેટલા સારા આપીએ છીએ પણ એની સંગત, એની સ્કૂલ અને કોલેજની અંદર શું સંગત અને શું મિત્રો મળે છે ને એના ઉપર એના આખા જીવનનો આધાર રહેતો હોય છે. તો પ્રભુ સાથેની પ્રીત કેવી રીતે કરવી? મિત્ર બનાવો તો પ્રભુને બનાવો. પ્રભુ જોડે પ્રીત કરી અને જીવનની દરેક સમસ્યાઓ પ્રભુને તમે કહી દો. એમ કહેવાય કે જ્યારે કોઈ હાથ પકડવા વાળો ન હોય ને ત્યારે પ્રભુ હાથ પકડવા વાળા હોય છે. જ્યારે જીવનની અંદર બધી તરફથી દુઃખ હોય છે ત્યારે માત્ર એક જ તરફથી સુખની અનુભૂતિ થતી હોય છે અને એ છે પ્રભુ. બહુ સરસ મજાના ડેની ઉજવણી કરવામાં આવી. આજે પણ વિનંતી કરીશ, સાહેબે કીધેલું છે અને તમને ફરીથી કહીશ કે આપણી સંસ્કૃતિની અંદર મધર્સ ડે અને ફાધર્સ ડે ક્યારે ઉજવતા નહીં. ઉજવવા હોય તો હું તમને કહું કે ગુરુ સાથેની પ્રીતિ હોવી જોઈએ, પ્રભુ સાથેની પ્રીતિ હોવી જોઈએ, કલ્યાણ મિત્ર સાથેની પ્રીતિ હોવી જોઈએ. કલ્યાણ મિત્રની છે આપણને વ્યાખ્યા પણ ખબર નથી. એમ કહેવાય કે આ ભવના પણ હિતની ચિંતા કરે અને આવતા ભવના પણ હિતની ચિંતા કરે. એ જ જે હોય ને એને કલ્યાણ મિત્ર કહેવાય. દરેક ભવના કલ્યાણની ચિંતા કરનારો મિત્ર હોય ને, હું તમને કહું, એક મિત્ર બપોરે 2 થી 4 માં પિક્ચર જોવાની ફ્રી ઓફ ટિકિટ આપે અને એક મિત્ર બપોરે 2 થી 4 શિબિરનો ફ્રી ઓફ પાસ આપે. કયો મિત્ર ગમે આપણને? મિત્ર કયો ગમે? 80 વાળાને શિબિર વાળો ગમે? હું 25 30 વર્ષ વાળા પૂછું કયો મિત્ર સારો લાગે? પિક્ચર વાળો. અને હું તમને કહું એ મિત્ર નથી, એ છે દુર્ગતિમાં લઈ જનાર મિત્ર છે. કારણ કે પિક્ચર જોઈએ, રાગ દ્વેષ બંધાય, આત્મજ્ઞાન થાય, કર્મનો બંધ થાય અને એ કર્મથી દુર્ગતિએ જવાનું થાય તો તમને કોઈ મિત્ર કલ્યાણ મિત્ર કહેવાય છે? એ કલ્યાણ મિત્ર છે જ નહીં. અને આવો સરસ મજાની એક રવિવારની ઉજવણી થઈ અને ઉજવણી પ્રભુ સ્પર્શની થઈ. રોજ સવાર વોકિંગ કરવા જઈએ, હેલ્થ સારી રહે. હું છે ને આજે કોસારથી ઘણી વાર કહેતો હોઉં છું, શરીરને સાજું કરવા ઔષધ જોઈએ. શરીરને સાજો કરવા ઔષધ જોઈએ અને આત્માને સાજો કરવા માટે ઔષધ જોઈએ. શરીરને સાજો કરવા ઔષધ જોઈએ અને આત્માને સાજો કરવા માટે ઔષધ જોઈએ. એમ આપણે શરીરને સાજું કરવા છે રોજ સવારે વોકિંગ માટે નીકળીએ કે વોકિંગ કરીને આવીએ અને કંઈક મારા શરીરની હેલ્થ સારી બને, મારું શરીર મજબૂત બને, એ શરીરની ચિંતા આપણે કરી અને રોજ સવારે 7 થી 7:45 આપણા આત્માની શુદ્ધિ થાય એ માટે વાંચવાની સરવાણી અહીંથી બની. રોજ સવાર પડે અને આપણા આત્માની શુદ્ધિ કઈ રીતે થાય, શરીરની શુદ્ધિ માટે તો હવે છે કાલથી દિવસો ચાલુ થવાના. ક્યાંક પાક બનશે, ક્યાંક ખજૂર પાક બનશે, ક્યાંક અડદિયા પાક બનશે, રાબ બનશે. નવી નવી વસ્તુ દ્વારા શરીરના સ્વાસ્થ્યની આપણે ચિંતા કરવાવાળા અને આ ડોક્ટર એ આપણા આત્માની ચિંતા કરવાવાળા. સવાર પડે અને તરત જ વાંચના અને યોગ દ્રષ્ટિ સમુચ્ચયના વિષય ઉપરની સરસ મજાની વાંચના, 8 દ્રષ્ટિઓની વાતો કરવામાં આવી. પણ કદાચ સાહેબ પાસે સમય ઓછો રહ્યો અને આપણે પરીક્ષા પછી આપવાનું બંધ કરી દીધું. માત્ર 2 દ્રષ્ટિ ઉપર સાહેબે સરસ મજાની વાંચના આપી અને વાંચના દ્વારા આપણા આત્માના સ્વાસ્થ્યની ચિંતા ગુરુદેવે કરી છે. સરસ મજાની સાહેબે વાંચના આપી, યોગ દ્રષ્ટિ સમુચ્ચય. પણ સાહેબ બીજી જે 6 દ્રષ્ટિ બાકી રહી છે એની માટે આપવું પડશે. 6 દ્રષ્ટિ બાકી રહી છે કારણ કે ઓપરેશન અધૂરું ના ચાલે છે. તમે શરીર ખોલી દીધું છે, હવે ટાંકા લઈને પાછું પેક કરવું પડશે શરીર. એટલે તમારે ફરીથી એ 6 દ્રષ્ટિ માટે અહીંયા આપવું પડશે અને અમારા બધાનું પ્રોપર ઓપરેશન તમારે અહીંયા આવીને 100% કરવું જ પડશે. અને સવારના પ્રવચનો નામ ખબર છે? આગમ અંજન, એનું બીજું નામ હતું આગમ અવધૂત. સરસ મજાના આગમના પદાર્થો ઉપર એક છે ને, મને અંદરનું એક વાક્ય બહુ મેં વાંચ્યું, મને અંદરનું એક વાક્ય બહુ સ્પર્શી ગયું. ખૂબ સરસ લખેલું હતું કે અન્ય ધર્મોની અંદર ભક્તિ કરવાની હોય ત્યારે ભાન ભૂલી જવાનું હોય. અન્ય ધર્મોની અંદર જ્યારે ભક્તિ કરવાની હોય અને ત્યારે ભાન ભૂલી જવાનું હોય અને પ્રભુ શાસનની ભક્તિ કરવાની હોય તો પોતાની જાતને ઓળખવાની હોય.
પ્રભુ શાસનની ભક્તિ જાતને ઓળખવા માટે છે અને અન્ય ધર્મોની ભક્તિ એ ભાનને ભૂલી જવા માટે છે. શું પદાર્થો સાહેબે ખોલ્યા છે, શું અદ્ભુત લખ્યું છે. અને હનુમાનનું ઉદાહરણ લખવામાં આવ્યું છે. હનુમાને માત્ર વાદળોને ધીરે 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 વિખેરાતા જોયા અને વિખેરાતા હૃદયની અંદર એક ભાવ પ્રગટ્યો અને એ ચિંતનની અંદર તે કેવળ જ્ઞાનની એમને પ્રાપ્તિ થઈ અને સાહેબે લખ્યું એ જેમના ભાવો હતા ને એ પ્રતિક્રમણ હતું. પ્રતિક્રમણ કોને કહેવાય? માત્ર 48 મિનિટની ક્રિયા કરવી એ પ્રતિક્રમણ નહીં, પણ આ ભાવોની જે ઉત્તમ સ્થિતિ અને ભાવોની જે પરાકાષ્ઠા હતી ને એ પણ પ્રતિક્રમણ હતું. આવા હનુમાન જેવું પ્રતિક્રમણ કોણ કરી શકે? આપણે પ્રતિક્રમણ સુધી પહોંચવાનું છે. આવા સરસ મજાના આગમના પદાર્થોને સાહેબે બહુ સરસ રીતે ખોલ્યા છે. 4 બુક છે. હું વિનંતી કરીશ કે આજે પૂરું થાય તો સાહેબ પાસેથી 4 બુક લેજો. બહુ સરસ એક્ઝામ્પલ, બહુ સરસ રીતે સમજાવ્યું છે. અંદરના એક સાહેબે જે કથાઓ લખી છે, માર્મિક કથાઓ, અદ્ભુત, બહુ નાના સ્લોટની અંદર લખેલી છે અને ખૂબ જીવન પરિવર્તન કરનારી આ પુસ્તકો છે. એ ખાસ વિનંતી કરીશ કે આ પુસ્તક 4 ભાગ છે, 4 ભાગ લઈને વાંચવા જેવા છે. અને આ જ આગમ અવધૂત ઉપર જેણે બધા જ પ્રવચનો સાંભળ્યા હોય એના હૃદયના કંઈક અલગ જે ભાવ હોય, એવા આપણા સંતના પ્રણવ હોય, એમને પણ વિનંતી કરીશ એ એમના હૃદયના ભાવો રજૂ કરવા માંગે છે કે મારા હૃદય પ્રવચનો સાંભળવાથી મારા જીવનમાં શું પરિવર્તન આવ્યું, મેં શું મેળવ્યું અને આટલા વર્ષોની મારી જે ખોટી માન્યતાઓ હતી એ કઈ રીતે બદલાઈ છે. સરસ મજાના સાહેબના કેવા પ્રવચનો રહ્યા એની પણ વિશ્લેષણ કરશે પ્રણવ. સાહેબ આમાં મેજર વાતો તો આપના પ્રવચનની જ છે અને અમુક જે છે પ્રવચનમાં આવી નથી પણ આપના પુસ્તકમાંથી મને મળી છે. એક પુસ્તકમાં સાહેબ સ્ટાર્ટિંગમાં હતું પ્રભુની દેશના, એમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું. હવે આનો જેની વાત છે તો પરમાત્મા કહે છે કે ભાઈ તારે અહીંયા દેશમાં આવવાની જરૂર નથી. જેને આ જવાબની જાણવાની જરૂર પણ નથી એને પણ અહીંયા આવવાની જરૂર નથી, કારણ કે ખોટો ટાઈમ પાસ કરવાની જરૂર નથી. જેને જાણવું છે એના માટે આ પ્રવચન સભા ગોઠવાતી હોય છે. તો સાહેબ અમારે તો પહેલા એ ચેક કરવાનું છે કે અમે આ 3 માંથી કયા ક્રાઇટેરિયામાં આવે છે. બીજું સાહેબ ખરેખર અમે એટલા ભરેલા છીએ અંદર વિચારો, અમારી કુળની પરંપરાઓ અને વર્ષોથી ચાલતી હતી જે કુળ પરંપરા કરો કોઈ પણ પરંપરા કરો, તો સત્યને આવવાના બધા દરવાજા અમે જાતે જ બંધ કર્યા છે. પણ સાહેબ આપના અનેકાંતના જે પ્રવચનો થયા એના પછી દ્રષ્ટિનો એટલો તો વિકાસ જરૂર થયો છે કે સામેવાળા પક્ષમાં પણ સત્યનો કંઈક અંશ હોઈ શકે છે. સાહેબ આપના પુસ્તકમાં એક હતું ધમ્મો મંગલ મુક્તિતમ અહિંસા સંયમો તવો. એમાં એમ લખેલું કોઈ જગ્યાએ આપણે અહિંસા, સંયમ અને તપને ધર્મમાં લીધો છે, નિયમને કોઈ જગ્યાએ ધર્મમાં ગણતરીમાં લીધો નથી. પણ સાહેબ અત્યાર સુધી અમે નિયમને ધર્મ માનતા હતા. આ નિયમ લીધો પતી ગયો, અમારો ધર્મ થઈ ગયો. એમાં એક એક્ઝામ્પલ હતું જેમ કે મેં ક્રોધ ન કરવાનો નિયમ લીધો. હવે ક્રોધ તો પડેલો જ છે અંદર, એટલે મેં ડૉક્ટરને કીધું કે તું મને ગેનનું ઇન્જેક્શન આપી દે, હું 12 કલાક શાંત રહીશ, પાછું ગેન ઉતરે પાછું ઇન્જેક્શન આપજે, હું પાછો શાંત રહીશ. શું આપણો ક્રોધ નીકળી ગયો? ખરેખર ક્રોધ નીકળવા માટે મારે વૃત્તિનું શોધન કરવું હતું. અમે પ્રવૃત્તિ બદલતા હતા પણ વૃત્તિનું શોધન કરવાનું સાહેબ આપના પ્રવચનના માધ્યમે શીખવા પડ્યું. સાહેબ આપણે અપરિગ્રહની એક વ્યાખ્યા કરી. અત્યાર સુધી અમે ભૂતગલનો ત્યાગ એને અપરિગ્રહ માનતા હતા. આપની પાસે એકદમ નવો જ એંગલ જાણવા મળ્યો કે ભૂતગલમાં સુખ આપવાની શક્તિ નથી, શક્તિ છે. આ માન્યતાનો ત્યાગ એ ખરેખર વાસ્તવિક અપરિગ્રહ છે. ખરેખર આ વ્યાખ્યા ખૂબ અદ્ભુત હતી. સંબંધ નિર્જયની આપણે જે વાત કરી, અત્યાર સુધી અમે એમ માનતા હતા કે કર્મને આવવું આશ્રમ અને સંબંધિત. કર્મને આવવું એ આશ્રમ અને કર્મનું જવું એ સંબંધ. કર્મને સ્ટોપ કરવું એ સંબંધ. આ પણ વ્યાખ્યા આપણે બદલી કાઢી. ખૂબ સરસ વ્યાખ્યામાં ખોલેલી. આત્મવિદ્યનો નિરર્થક વહી જવું એ આશ્રમ. સાહેબ બરાબર છે ને? અને આત્મવિદ્યનો સાર્થક પ્રવર્તન એ સંબંધ. ખૂબ વ્યાખ્યાઓ એટલી બધી સરસ હતી. જે જૂની વ્યાખ્યાઓ હતી એમાં ખરેખર થોડો સુધારો કરવાની જરૂર લાગી. બીજું સાહેબ આ વર્ષે યુવાવર્ગ પણ ઘણો આપણા પ્રવચનમાં આકર્ષિત થઈને આવેલો છે. બની શકે આ પાઠ પરથી જે પણ કહેવાયું હોય
એ બધાને માન્ય ન હોય અક્ષરશ, પણ સાહેબ એમાં આપણે આશ્ચર્ય નથી, કારણ કે પરમાત્માના સમાજમાં પરમાત્મા જ્યારે દેશના આપતા એ પણ કે બધાને માન્ય હતી, એટલે એનો બહુ આશ્ચર્ય લેવા જેવો છે નહીં. બીજું સાહેબ, એક શિબિરમાં જવાનું થયેલું ડૉક્ટર અરુણ વિજયજી મહારાજ સાહેબ, એમાં એમને વ્યાખ્યાનની વ્યાખ્યા કરેલી કે વ્યાખ્યાન કોને કહેવાય, તો જ્યાં તત્વોની વ્યાખ્યા થાય એને વ્યાખ્યાન કહેવાય. તો સાહેબ આ 4 મહિનામાં લગભગ તત્વ સિવાયની બહુ કોઈ વાતો અમને જાણવા નથી મળી, એટલે ખૂબ સરસ વ્યાખ્યાઓ થઈ છે. અને સાહેબ એક વસ્તુ અમને 4 મહિના કાયમ જોવા મળી, એ હતી આપના મુખ ઉપર સદા પ્રસન્નતા. અમે કાયમ આપને પ્રસન્ન જોયા છે, અને એક વસ્તુ અમને કાયમ જોવા ન મળી, અમે ક્યારે તમને થાકેલા નથી જોયા આટલા કાર્યો કરતા પણ. ક્યાં તો તમે વાંચના આપતા હો, ક્યાં પ્રવચન હોય, ક્યાં શાસનના કોઈ કાર્ય હોય. અંતમાં સાહેબ પરમાત્માને એટલી પ્રાર્થના, આપ જ્યાં પણ વિચરણ કરો આ જ રીતે પ્રસન્ન રહીને પરમાત્માનું શાસનના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ કાર્ય કરતા રહો, એ પ્રભુને પ્રાર્થના. સાહેબની ગેરહાજરીમાં આપણને પ્રવચનકાર મળી શકે એમ છે આ સંગથી, વાંધો નહીં આવે. એક રવિવારનું બીજું સરસ અનુષ્ઠાન થયું. સુરતના જ પાઘડી મંડળના નામે નથી ઓળખાતું, પણ વીર શાસન ગ્રુપ દ્વારા માત્ર ભાઈઓ દ્વારા પ્રાચીન જે આપણી પૂજાઓ ભૂલાઈ ગયેલી હતી એ પ્રાચીન પૂજાઓને ભાઈ કે પહેલાના સમયની અંદર ભાઈઓ પૂજા ભણાવતા, બહેનો કોઈ દિવસ પૂજા ભણાવતા નહોતા, આપણી પરંપરા હતી. એ પરંપરા ભૂલાઈ ગઈ અને ભાઈઓ પૂજા બંધ કરી, પરંતુ એક સરસ મજાનું સુરતની અંદર અનુષ્ઠાન થયું પાઘડી મંડળ દ્વારા વીર શાસન ગ્રુપ, અને 99 પ્રકારની પૂજા આ સંઘની અંદર એ ભાઈઓ દ્વારા અદ્ભુત શાસ્ત્રીય રાગ સાથે ભણાવવામાં આવી. ખૂબ આનંદ આવ્યો કે આપણી પ્રાચીન પૂજાઓને ફરીથી એક નવો અવસર મળ્યો છે. સરસ મજાનું અનુષ્ઠાન થયું. હમણાં પ્રણવભાઈએ કીધું સાહેબ પાસે થાક નથી લાગ્યો, થાક જોયો પણ નથી. આ સંઘની અંદર પાઠ દ્વારા સાહેબે 2 પાઠનું અધ્યયન કર્યું. એક ધર્મ પરીક્ષા અને એક અધ્યાત્મ મત પરીક્ષા નામના 2 ગ્રંથોનું વાંચન થયું. કોણે હાજરી, મહાત્મા માટે જ ગ્રંથ હતા, પણ શ્રાવક શ્રાવિકોને 20માની છૂટ હતી. કેટલા જણ બેઠા? ચાલો વાંધો નહીં, આવતા વર્ષે બેસવું. 1-2 જણ બેઠા, ખૂબ અનુમોદના છે. સાધ્વીજી ભગવંતો દ્વારા પણ પાઠ ત્યાં લેવામાં આવ્યા. યોગ વિંશિકાનો ગ્રંથ, અને બીજો કયો તો સાહેબ? હા, સાહેબે જે જ્ઞાન પંચમીના દેવવંદન કરાવ્યા એના અલગ પ્રકારના આખા વિવેચનો, એના ગ્રંથોનું વાંચન એ સંઘની અંદર કરવામાં આવ્યું બહેનો દ્વારા, બહેનોના સંઘની અંદર. મહાત્માઓની વાત કરવી છે, ઘણા બધાને બોલવાનું છે, પણ હમણાં એક આપવું છે કે મહાત્માને એક સ્તવન, સરસ મજાનું અદ્ભુત રહસ્ય, દેવ ગુરુ અને ધર્મ, દેવ ગુરુ અને ધર્મનું આખું મિશ્રણ કરીને એમણે જાતે બનાવ્યું છે, અને સરસ મજાનું સંઘની સામે એમને રજૂ કરવાની ભાવના છે. તો આપણે કન્યા સ્તવન ત્રૈલોક્ય મંડળ વિજયજી મહારાજ સાહેબે સ્તવન બનાવેલું છે, અને એનું ગાન મહાત્મા કરી રહ્યા છે. તો આપણે હવે મહાત્માના એ ગાનને આપણે સાંભળીએ, અને ત્યાર પછી આપણે કન્યા સ્તવન ત્રૈલોક્ય મંડળ મહારાજ સાહેબને સાંભળીએ. નમો અરહત ભગવંત પરમાત્મા જ્યોતિ જ્વલંત. નમો અરહત ભગવંત પરમાત્મા જ્યોતિ જ્વલંત. નમો અનંત કૃપાવંત પરમેષ્ઠી મહાશ્રીમંત. ભાગ્ય આકર્ષણમ સૌભાગ્ય કાવર્ધનમ કારુણ્ય કા વર્ષણમ. પ્રભુ તુજે વંદનમ ઓમ પરમેશ્વરમ राजराजेश्वरं मम भद्रं करं नमो श्रेयस्करं. ॐ परमेश्वरं राजराजेश्वरं मम भद्रं करं नमो श्रेयस्करं. नमो ज्ञानमहं शिवरमणिकेकन्. नमो
ઇન્દ્રિયદન મુક્તિ સાધક સન પુણ્ય કા પોષણમ પાપો કા શોષણમ कारुण्य का वर्षणम गुरु तुझे वंदनम सात्विकम दैवतम तात्विकम जीवितम करणम कारणम तरणम तारणम ओम परमेश्वरम राजराजेश्वरम मम भद्रम करम नमो श्रेयस्करम ओम परमेश्वरम राजराजेश्वरम मम भद्रं करम नमो श्रेयस्करम नमो जन्मोच्छेदकार नमो मृत्युंजयकार नमो निर्मल निष्कलंक निरामय निरातं सद्गति सर्जनम क्लेश विसर्जनम कारुण्य का वर्षणम धर्म तुझे वंदनम नमो विश्वेश्वरम कल्याणम करम अजेयम अच्युतम अव्ययम वैभवम ओम परमेश्वरम राजराजेश्वरम मम भद्रं करम नमो श्रेयस्करम ओम परमेश्वरम राजराजेश्वरम मम भद्रं करम नमो श्रेयस्करम। રાત્રિ પ્રવચન ઋષભદેવ પ્રભુથી માંડીને વીર પ્રભુ સુધીનો ઇતિહાસ. મુનિરાજ ત્યાગ મંડન વિજયજી મહારાજા અને એક કથા લીધેલી હતી. એમને કોને કયા મહાપુરુષની મહાકથા હતી? વસ્તુપાલના જીવનની કથા. હું એક પ્રશ્ન પૂછું કે વસ્તુપાલે જીવનમાં કેટલા સુકૃત કરેલા હતા, એનું એક જ વાક્યની અંદર જો જવાબ આપવો હોય તો એ જવાબ એક જગ્યાએ ખોતરાયેલો છે અને એક જ લાઈનની અંદર લખાયેલો જવાબ છે. કોઈને ખબર છે? શત્રુંજય આપણે બધા જ ગયેલા છીએ. શત્રુંજય ઉપર આનો જવાબ લખેલો છે. કોઈએ વાંચ્યો ખરા? કારણ કે આપણે જ્યારે શત્રુંજયની યાત્રા કરીએ ને ત્યારે આપણા મનની અંદર એક જ હોય, દાદા 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 દાદા. નીચેથી ચડ્યા ને આપણી ગાડી સીધી દાદાના ગભારામાં ઊભી રહે અને જેવા દાદાના દર્શન થાય ને ગાડી ચાલુ થાય, ભાતા 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 સીધી ભાતા ખાતામાં ઊભી રહે. વચ્ચે આપણી ગાડી ક્યાંય ઊભી જ નથી રહેતી. હવે હું તમને કહું, આ વસ્તુપાલના જીવનનો આખો ઇતિહાસ એક લાઈનની અંદર શત્રુંજય ઉપર લખાયેલો છે. શાંતિનાથ પરમાત્માનું જીના લઈ આવે એના પહેલાં એક વિસામો આવે છે, ખ્યાલ છે? એ વિસામાની અંદર બંને બાજુ એક એક આરસની તકતી મૂકવામાં આવેલી છે અને તકતી ઉપર કંઈક લખેલું છે. કોણે વાંચ્યું? ભાતા ખાતાના એડ્રેસ ખબર છે, પણ અહીંયા મહાપુરુષોના લખાયેલા જીવન ચરિત્ર એ વાંચવાનો આપણી પાસે સમય નથી. એની એક બાજુની આરસની તકતી ઉપર લખવામાં આવ્યું છે. વસ્તુપાલે પોતાના જીવનની અંદર લખેલું કે પ્રભુ તારું શાસન મળ્યું, તારા શાસનની આરાધના મળી, પરંતુ મારું દુર્ભાગ્ય છે કે તારા શાસનનું કહી શકાય એવું એક પણ સુકૃત મેં મારા જીવનમાં નથી કર્યું. પ્રભુ તારા શાસનનો મળેલો માનવ હું હારી ગયો છું. આ એક બાજુની આરસની તકતી ઉપર વસ્તુપાલે જેમની પુસ્તકની અંદર લખેલું ને લખવામાં આવ્યું. અને હવે મહત્વનું, બીજી બાજુની આરસની તકતી ઉપર મહાપુરુષે લખ્યું છે કે આ પૃથ્વીની આજુબાજુમાં જેટલું પણ પાણી છે એ પાણીની સહી બનાવી દેવામાં આવે અને આકાશ છે, આકાશને કાગળ બનાવી દેવામાં આવે અને એ પાણી દ્વારા આકાશરૂપી કાગળ ઉપર વસ્તુપાલ અને તેજપાલના સુકૃત લખવામાં આવે તો પાણી ઓછું પડે અને આકાશ નાનું પડે એટલા સુકૃત વસ્તુપાલ એના જીવનની અંદર કરેલા છે. આ શત્રુંજયની ઉપર કોતરાયેલો લેખ છે જે આપણે લગભગ કોઈએ વાંચ્યો નથી.
હવે વિચારો કે જે મહાપુરુષની આ કથા એક જ લાઈનની અંદર એના બધા જ સુકૃતો આવી ગયા. આપણે બીજા સુકૃતો વાંચવાની કદાચ જરૂર પણ નથી, એટલા સુકૃતો લખાયેલા એની ઉપર. હવે જ્યારે કાલથી જાત્રા ચાલુ થાય ને અને જાત્રા કરો ત્યારે એક આ સુકૃત વાંચજો અને વિચારજો કે જે વસ્તુપાલે કેવા સુકૃત કર્યા હશે કે મહાપુરુષો એની પ્રશસ્તિ આ ગિરિરાજની ઉપર મૂકવી પડી છે. એવી સરસ મજાના વસ્તુપાલની કથા પણ પૂજ્ય ત્યાગ મંડળ વિજય મહારાજ દ્વારા કહેવામાં આવી. અને આગળ હવે રૂચિભાઈ છે હાજર. આજના આ વખતના ચોમાસામાં સાહેબજીને જે માણવાની મજા આવી છે એની કંઈ મજા જ અલગ છે. હું મારી સરળ ભાષામાં કહીશ, જે મેં અનુભવ્યું છે. મેં કોઈ તૈયાર નથી કર્યું, પણ સાહેબજીને આ વખતના ચોમાસામાં જે અનુભવ કર્યો છે, જે સમયની કહેવાય ને આજના યંગસ્ટરની જે માંગ છે એ પ્રમાણે સમય સૂચકતા અને એમણે જે યંગસ્ટર્સને લઈને જે એકચ્યુઅલી પ્રેક્ટિકલ જરૂરી છે એવા વિષયો પર એમણે જે વાત કરી છે એ સાહેબજીએ ખરેખર અદ્ભુત કરી છે. અને આ વખતના ચોમાસામાં સાહેબજીએ આપણને જે અષ્ટમંગલ છે, પછી અલગ અલગ જે ખરેખર અષ્ટમંગલનું મહત્ત્વ છે, સુપનોની કરતાં જે સાહેબજી અષ્ટમંગલનું મહત્ત્વ સમજાવ્યું છે, જે ખરેખર આજે આપણને કોઈને કદાચ ખ્યાલ નહીં હોય એવા અદ્ભુત વાત પર એમણે વિષય ખોલ્યો છે. અને સાહેબજીનું મને એક જ વસ્તુ બહુ જબરજસ્ત ગમી ગઈ છે કે જે ટાઈમ ટુ ટાઈમ પૂરું તો કરે છે, સાથે સાથે આપણે કેવી રીતે એ જીવનમાં ઉતારી શકીએ અને જેનાથી આપણે આપણા ભૌતિક જીવનમાં પણ એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ સાહેબજીએ ખરેખર બહુ સારું આપણને સૂચવ્યું છે. અને સાહેબજીની જે રાઉન્ડ ટેબલ જે મેં પોતે પાર્ટિસિપેટ કરી છે એ રાઉન્ડ ટેબલ મેં કદાચ જૈન ટોટલ એમાં ઇતિહાસમાં કશે મેં આવું ઇનોવેશન કશે જોયું નથી. અને જે ઇનોવેશનથી ખરેખર યંગસ્ટર્સને ખબર પડે કે જે લોકોના ક્વેશ્ચન છે એ ઓપન ગ્રાઉન્ડમાં પોતે મૂકી શકે અને એના આન્સર આપી શકે. એટલે આવું જે અદ્ભુત આયોજન રાઉન્ડ ટેબલના નામ પર કર્યું છે એ ખરેખર બહુ કહી શકાય ને આજના યુથની જે માંગ કહેવાય ને કે જેમને પોતાના ક્વેશ્ચન મૂકવા છે પણ આ સમાજની સામે, આ વડીલોની સામે જે પોતે ખુલીને નથી બોલી શકતા, એમના માટેનું આ જે રાઉન્ડ ટેબલની જે એમણે નવું જે મેનેજમેન્ટ જે ખોલ્યું હતું એમાં ખરેખર દરેક યુવાનોને પોતાના ક્વેશ્ચન આન્સરની પોતાને રજૂ કરી શક્યા છે. અને એમાંથી સાહેબજીને ખુદને પણ એમ થયું છે કે આજના કાળમાં યુવાનોના મનમાં શું છે એનું જે પોતે ક્વેશ્ચન છે એના કારણે નવું જે શું નિરાકરણ કરી શકીએ કે જેથી એ ઉપરની પેનલમાં જઈને આ વસ્તુને ખોલીને કે કેવી રીતે યુથને કનેક્શનમાં રાખી શકીએ. નહીં તો આ યુથ ઉપાસય સુધી આવતો બંધ થઈ જશે. એટલે આ બધી જે બાબતો છે એ ખરેખર અદ્ભુત માણી છે. અને ત્યાગ મંડળ સાહેબજીની જે રાતના પ્રવચન જે ચાલ્યા હતા ઋષભ દાદાના, એમના પર જે અમને ખબર પડી છે કે વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ, એટલે એ સાહેબજીએ બી અમને સારું એવું સમજાવ્યું છે. અને બાકી સાહેબજી બસ તમે બીજું ચોમાસું અહીંયા કરો એવી અભિલાષા. અને ઘણું બધું હજી શીખવાનું બાકી છે. એવું લાગે છે કે આ ચોમાસું બસ પતે જ નહીં તો સારું, કેમ કે કોઈ એવો વર્ક જોયો નથી કે જેમાં ઉપાસય ખાલી હોય. અને જે 8 દિવસના પ્રદૂષણના પ્રવચનમાં જે એટલે નાનાથી માંડીને મોટા દરેકે દરેક જણે જે અનુભવ્યું છે ને એ ખરેખર અદ્ભુત છે. બારસા સૂત્રની અંદર ફર્સ્ટ ટાઈમ જે સાહેબજીએ ઊભા રહીને આખું બારસા સૂત્ર સમજાવ્યું ને આખો ઉપવાસ રહે જાણે ઊભા રહીને સાંભળ્યો હોય. ખરેખર આવું પહેલી વાર જોયું છે. અને પ્રતિક્રમણની અંદર ખરેખર જે સમજ હોવી જોઈએ કે ક્યારે કયું બોલાય ક્યારે કયું નહીં, એ બધું ખરેખર માણ્યું છે. બસ સાહેબજી તમને માણવા છે. હવે એક સરસ મજાનું અનેકાંતવાદ. એમ લાગે કે આપણને મોટાઓને પણ જે અનેકાંતવાદ સમજવો અઘરો પડે. અનેકાંતવાદ એટલે શું એ પણ ઘણાને ખબર ન હોય. અને એની માટે આ સંઘની અંદર એક વિચારણા થઈ કે નાના નાના બાળકો 4 વર્ષની ઉંમરથી જ આપણે અનેકાંતવાદ બાળકોને કેમ ના ભણાવી શકીએ. અને એની માટેની એક વિચારણા થઈ, એની માટેના સ્ટેપ તૈયાર થયા. 4 થી 6 વર્ષના બાળકો માટે અનેકાંતવાદ, 7 વર્ષથી 10 વર્ષના બાળકો માટે અનેકાંતવાદ, 11 વર્ષથી 14 વર્ષના બાળકો માટે અનેકાંતવાદ, 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટેનો અનેકાંતવાદ. આવા નાના નાના બાળકો પણ અનેકાંતવાદ એમની ભાષામાં અને એમની ઉંમર પ્રમાણે સમજી શકે એની માટેના એક કોર્સની તૈયારી શરૂ થઈ છે. એક રૂપરેખા તૈયાર થઈ છે.
અને એનું આયોજન કરવામાં આવ્યું છે ઉમરા જૈન સંઘની અંદર. સૌથી પહેલી વાર ઉમરા જૈન સંઘની અંદર એનું આયોજન કરવામાં આવ્યું છે. અને પ્રણવભાઈએ એમ કીધું કે સાહેબ આ શરૂ થશે ને તો સૌથી પહેલી પાઠશાળા ઉમરા જૈન સંઘની હશે. આ કોર્સ શરૂ થશે તો સૌથી પહેલા ઉમરા જૈન સંઘની પાઠશાળાની અંદર એક ખાલી નાની વાત કરું, અત્યારે એનું બેનર હું સંઘના ટ્રસ્ટીઓને વિનંતી કરીશ એ લોકો અહીંયા આગળ પધારે અને એ અનેકાંતવાદનું બેનર લોન્ચ કરવાનું છે. સૌથી પહેલા તમારી સામે બેનર ઓપન થશે. આપણે એમને હાથ જોડી અને પ્રણામ કરીને આપણે એટલા હૃદયના ભાવો કરીએ કે આ જે કાર્ય સંઘે ઉપાડ્યું છે એ વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ થાય. અને જે ઉદ્દેશ દ્વારા આ કાર્ય થવા જઈ રહ્યું છે એ ઉદ્દેશ માત્ર ને માત્ર સુરત નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વભરના તમામ સંઘોની અંદર આ અનેકાંત નાના બાળકો સુધી પહોંચે. અને 18 વર્ષનો થાય ને ત્યાર તો અનેકાંતવાદમાં એ વાદ કરી શકે ને એટલો તૈયાર થઈ શકે એવી તૈયારી આપણે કરવાની છે. માટે વિનંતી કરીશ સંઘના દરેક આગેવાનોને, ટ્રસ્ટીવર્યોને કે આગળ પધારો અને આ બેનર આપ સૌ આપના હાથે લોન્ચ કરો અને આપણે સૌ એના દર્શન કરીને એને વધાવી. અને સાથે આની અંદર જો કોઈને પણ આ પુસ્તકો છપાઈ રહ્યા છે, એનું કાર્ય થઈ રહ્યું છે, એની અંદર 2 સ્કીમ રાખવામાં આવી છે. લાભાર્થી તરીકે 21,000 રૂપિયા અને 51,000 રૂપિયા. કોઈને પણ લાભ લેવાની ભાવના હોય તો ઓફિસની અંદર અથવા પરેશભાઈ પટવાને મળી અને ખાસ અદ્ભુત કાર્ય છે અને કાર્ય ગોપવવા જેવું નથી. યથાશક્તિ પ્રમાણે દરેક જણને 21,000 અને 51,000ની અંદર આની અંદર લાભ લેવા માટે ખાસ પ્રેરણા છે. આગેવાનોને વિનંતી કરીશ પધારો અને બેનર આપણે લોન્ચ કરીએ. અને કોર્સ આખો તૈયાર કરી રહ્યા છે સાહેબ આખો નવો કોર્સ તૈયાર કરી રહ્યા છે. ઉમરા જૈન સંઘની નેજા હેઠળ બધું કાર્ય બંને જણ ભેગા થઈને કરી રહ્યા છે. દરેક જણને વિનંતી કરીશ કે ખૂબ સરસ સહયોગ આપીએ અને દરેક સંઘના આગેવાનોને દિલીપભાઈ, સંદીપભાઈ, પરેશભાઈ, પ્રણવભાઈ, પરેશભાઈ દાડી બધાને વિનંતી કરીશ ખાસ પધારો. આના પછી ખાસ સાહેબનું પ્રવચન છે અને નાના બાળકોનું સરસ મજાનું આપણા જ સંઘના આપણા જ બાળકો દ્વારા એક સરસ મજાનું 5 મિનિટનું નાટક છે. સાહેબનું પ્રવચન છે અને હજુ ઘણી બધી વસ્તુઓ બાકી છે. 1-2 વ્યક્તિના હૃદયના ભાવો જે આપણા સુધી આવી રહ્યા છે. એક પત્ર આવ્યો છે, કદાચ એમ લાગે કે આવો પત્ર જીવનમાં સાંભળવા નથી મળ્યો. એ બેનના હૃદયના ભાવો અદ્ભુત ભાવો છે. ખાસ વિનંતી કરીશ આ દરેક જણ સ્થિરતા રાખજો. જ્યારે અહીંયા અનેકાંતવાદની પ્રવચનમાળા વાંચના શ્રેણી થઈ ત્યારે મેં એક આગ્રહ કર્યો હતો કે બાળકોને ગળથૂથીમાં અનેકાંત કેમ આપવામાં ન આવે. જો આપણે અહિંસા આપીએ છીએ ગળથૂથીમાં તો અનેકાંત કેમ ન હોય? તો તમારામાંથી જ ભાગ્યશાળીનો પ્રશ્ન આવ્યો હતો કે અહિંસાનું તો અમને પરંપરાગત શિક્ષણ મળ્યું છે કે કેવી રીતે અહિંસા પડાવવી અને અમે પડાવીએ છીએ. અનેકાંત અમે કઈ રીતે શીખવાડીએ? એની કોઈ અમારી પાસે એની કોઈ સ્કીમ નથી, કોઈ વ્યવસ્થા નથી. એ પ્રશ્ન એટલો દિલમાં ખટકી ગયો તો એ દિવસથી આનું સ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું. 5 લેવલનું સ્ટ્રક્ચર છે. 4 થી 6, 7 થી 9, 10 થી 12, 13 થી 15 અને 16 થી 18. અને 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં અનેકાંતનું આગળના લેવલનું ઊંચા ગજાનું કરી શકે એવી વ્યવસ્થા આની અંતર્ગત થઈ જશે. તો આ તમામ કોર્સ શરૂ થઈ ગયો છે. પહેલા લેવલનું મેટર પણ તૈયાર છે. સંઘના ટ્રસ્ટીઓ આનું ઉદ્ઘાટન કરી રહ્યા છે એ તો આનંદની જ વાત છે. પણ હું ખાસ કહીશ કે આ અમારો ચાતુર્માસ એમાં અમને પહેલેથી છેલ્લે સુધી પાઠશાળાની રીતે કે બીજા કોઈ પણ કાર્યમાં જે અનન્ય સહયોગ મળ્યો છે એવા ઘણા બધા લોકોમાં સૌથી આગળ હતા પ્રણવભાઈ. જો પ્રણવભાઈ ન હોત તો આ ચોમાસું આ રીતે કરવું કોઈ રીતે શક્ય નહીં હતું. એટલું એને અમને સપોર્ટ કર્યો છે. અને આ કોર્સ બનવો જોઈએ એ પાછળ જો કોઈની ધરખમ ઈચ્છા હોય તો પ્રણવભાઈની છે. બનાવનાર અમે છીએ પણ ઉમરા સંઘ વતી પ્રણવભાઈ ઊભા છે અને એને પ્રતિજ્ઞા કરી છે કે સૌથી પહેલો આ કોર્સ અહીંયા પાઠશાળામાં ભણાવશે અને પછી ભારતભરની પાઠશાળામાં આ કોર્સ ભણાતો થશે. અત્યારે ઇંગ્લિશમાં તૈયાર થઈ રહ્યો છે, પછી આગળ જતાં હિન્દી ગુજરાતીમાં પણ થશે. તો આ બેનર જ્યારે સંઘ એનું ઉદ્ઘાટન કરી રહ્યો છે તો એ કરજો જ, પણ સાથે પ્રણવભાઈને આગળ કરજો કારણ કે એમનું કરી અને આ થઈ રહ્યું ગુરુજી અમારો અંતરના
લગભગ 3 મહિનાની અંદર 5 લેવલ લોન્ચ થઈ જશે ધર્મના. શ્રમણ પધારે છે, શ્રમણી ભગવંત પધારે છે તમને અનુયાયી બનાવવા માટે નહીં, ઉપાસક બનાવવા માટે. અનુયાયી બની જવું બહુ સહેલું છે, ઉપાસક બનવું એટલું જ અઘરું છે. અનુયાયી કોડિયાને પકડે છે, એ કોડિયાને રંગે છે, કોડિયાના રાસ રચે છે, કોડિયાને પધરાવે છે, કોડિયાને પૂજે છે, કોડિયાના ગુણગાન કરે છે, કોડિયાનો પ્રચાર પ્રસાર કરે છે. પણ ઉપાસકની ચિંતા હોય છે એ કોડિયાની અંદર રહેલી જ્યોતની. કોડિયું હોય, વાટ હોય, ઘી હોય, બધું જ હોય, પણ જ્યોત ન હોય તો એ શું ખપનું? દુનિયાભરના અનુયાયીઓ એમને કોડિયાને ખૂબ પૂજ્યું, પણ જ્યોતની પૂજા કરજો, જ્યોતના ઉપાસક બનજો, એ આ સૃષ્ટિની શીખવ્યું પ્રભુ વીરે. ગૌતમ સ્વામી એ પ્રભુના શરીરને વળગ્યા હતા. અનહદ ભક્તિ, અનહદ બહુમાન, અને પ્રભુ સમજાવતા રહ્યા કે ગૌતમ, આ શરીર તો એક દિવસ વિખરાઈ જ જવાનું, શરીરને મત પકડો, પણ આ શરીરની અંદર જે આત્મજ્ઞાનની જ્યોત છે, જે કેવલ જ્ઞાનની જ્યોત છે, એને પકડો, તમારે એને પૂજવાની છે. હું નાનો હતો, કોઈ પરીક્ષામાં ગોખવાનું થયું હતું. ઘણા બધા બોલ હતા કે કયા તીર્થંકરની કેટલી ઊંચાઈ, રંગ કયો, લાંછન કયું, માતા પિતા કયા, એમનું વૃક્ષ કયું, એમનું આયુષ્ય કયું, વગેરે વગેરે બહુ બધી માહિતી હતી. પણ મને એક પ્રશ્ન ત્યારે પણ થતો હતો કે આખરે આ બધી માહિતી આપણા માટે ખપની કેટલી? કોઈ તીર્થંકર ભગવાન એ 500 ધનુષ્યના હોય કે 250 ધનુષ્યના, એનાથી આપણને શું ફરક પડે? કશું જ. એ યાદ રાખીને પણ આપણને શું ફરક પડે? કશું જ. પણ અનુયાયી તો કરવાના જ આ બધું, એ તો સતત સરખામણી કરવાના. હમણાં જ એક ભાઈએ પૂછ્યું મને કે સાહેબ, પાર્શ્વનાથનું પુણ્ય વધારે કે નેમિનાથનું વધારે? બધા દાદા દાદા આદિનાથને કરે, પણ તીર્થો વધારે પાર્શ્વનાથના, તો બેમાંથી કોનું ભાગ્ય વધારે કહેવાય? તો અનુયાયીના બધા પ્રશ્નો રહેવાના. પણ ઉપાસક તો એક જ વિચારશે કે 7 હાથની કાયા હતી કે 500 ધનુષ્યની હતી, 72 વર્ષનું આવ્યું હતું કે 84 લાખ પૂર્વનું હતું, પણ એ બધા કોડિયા જેટલું પણ ટક્યા, કોડિયા મોટા હતા કે નાના હતા, જ્યોત અખંડ હતી. એ જ્યોતને પકડશે, અને જે જ્યોતને પકડશે એ પછી કોડિયામાં નહીં રમવાનું. આ શાસન તમને શીખવે છે કે અનુયાયી મત બનજો, ઉપાસક બનજો. જ્યોતિના ઉપાસક હોય છે, કોડિયાના અનુયાયીઓ હોય છે. એ લોકો સરખામણી કરે છે, આ મારું કોડિયું, ઘણા બધા કે આ મારા ભગવાન, આ મારા ભગવાન. એ લોકો કોડિયાને પકડશે, પણ જે વાસ્તવમાં ઉપાસક છે એ એક જ જોશે કે મારે આ જ્યોત મારી અંદર પ્રગટાવ્યું છે. ભાગ્યશાળી. ઘણી વખત કોડિયા સાથે એવું બંધન થઈ જાય છે કે અંદરની જ્યોત એની ખબર જ નથી પડતી, ક્યાંય ભૂલાઈ જાય છે. એક વસ્તુ નક્કી માનજો, પૂજા તમને આનંદ આપી શકે, પીડાની. જ્યારે ઉપાસના એ તમને આનંદ નહીં આપે, પીડા આપશે. પૂજામાં તમે પ્રભુમય એટલા બની જાઓ છો કે તમારી જાતનું ભાન ભૂલો છો. તો પૂજા આત્મવિસ્મરણ માટે છે, અને એ આત્મવિસ્મરણ તમને આનંદમાં ગરકાવ કરે છે. કેમ કે તમારું જે ક્ષુદ્ર વ્યક્તિત્વ છે
એ વ્યક્તિત્વ એટલા બધા બંધનોથી ગ્રસ્ત છે, એટલી બધી ઉચાટ ઉશ્કેરાટ એમાં ઘેરાયેલું છે કે જ્યાં આત્મવિસ્મરણ થાય છે ત્યાં મન શાંત પડે છે અને તમને આનંદનો અનુભવ થાય છે. તો પૂજા આત્મવિસ્મરણ માટે છે. પણ જ્યાં તમે ધ્યાનમાં દાખલ થાવ છો ત્યાં તમને જે જ્યોતિ દેખાય છે ત્યાં તમારી પીડા જાગી ઉઠે છે, આનંદની પીડા. કારણ કે તમને થાય છે કે આ જ જ્યોતિ, એ જાગવાની સંભાવના મારી અંદર પણ, આ જ જ્યોતિ, અને છતાંય જાગે કેમ નહીં? શું ખબર કે નિગોદમાંથી હું પહેલા નીકળ્યો કે પ્રભુ વીર નીકળ્યા? કોને ખબર છે? બની શકે કદાચ પ્રભુ વીર કરતા નિગોદમાંથી બહાર નીકળવામાં પહેલો નંબર મારો હોય, એ મારા પછી નીકળ્યા હોય. પણ જે પાછળ હતા એ જ્યોતિ જગાડીને બેસી ગયા. પીડા હંમેશા એની હોય કે જે આપણાથી પાછળ ચડવાનું ચાલુ કર્યું ને આપણે જે પહેલા દાદા પાસે પહોંચી ગયા. કોઈકે આપણને ઓવરટેક કરી લીધું. તો આ જે સંભાવના છે કે મારી અંદર પણ હું જ્યોતિ જગાડી શકું છું અને છતાંય એ જાગી નથી, આ જે પીડા છે ને, પૂજામાં આત્મવિસ્મરણ છે, ધ્યાનમાં આત્મસ્મરણ છે. જ્યાં આત્મવિસ્મરણ છે ત્યાં આનંદ છે, જ્યાં આત્મસ્મરણ છે ત્યાં પીડા છે. અને આ જે સંભાવનાની પીડા કે હું પણ પ્રગટાવી શકું એમ છું અને છતાંય કેમ પ્રગટે નહીં, આની પીડામાં ઉપાસકે હંમેશા વલોવાઈ જવું પડે. અનુયાયી તો ગુણગાન ગાઈને આનંદમાં ગરકાવ થઈ જાય, પણ એ ક્યારે પણ ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદનો છેદ ન કરી શકે. એ જ્યોતિને પૂછતો રહે, જ્યોતિ પ્રગટાવી ન શકે. મારે તમને પૂછવું છે કે જ્યોતિને પૂજવા નીકળ્યા છો કે જ્યોતિને પ્રગટાવવા નીકળ્યા છો? જો જ્યોતિને પૂજવા નીકળ્યા હો તો તમે જે કરો છો બધું જ બરાબર છે. પણ જો જ્યોતિ તમારે તમારી અંદર પ્રગટાવવી હોય તો તમારે અનુયાયીને બદલે ઉપાસક બનવું પડશે. ભાગ્યશાળી. ગઈકાલ સુધી તમે જે હતા એવા ને એવા આજે તમે રહી જ ન શકો જો તમે આ શાસનને, આ પ્રભુને પામ્યા હો. પ્રભુએ ગૌતમ સ્વામીને એટલું જ કીધું કે વીરનું સ્મરણ એટલું વળગ્યું છે કે આત્મસ્મરણ છૂટી ગયું છે. તમારે તો આના સહારે પોતાની જ્યોતિને પ્રગટાવી દેવાની છે. એક ચિનગારી કहीं से ढूंढ लाओ दोस्तों, एक चिंगारी कहीं से ढूंढ लाओ दोस्तों, तेल में भीगी हुई बाती वो तो पहले से है. આપણી અંદર તેલમાં જબોડેલી વાટ એ તો પહેલેથી છે. આપણને જરૂર છે એક ચિનગારીની. મહાનલ એક જ દે ચિનગારી, કે એ ચિનગારીથી મારી જ્યોત જાગી જાય. એટલું નક્કી માનજો. કોડિયો અને દીવો બંને વચ્ચે એક જ ફરક હોય છે. અહીંયા લાખ કોડિયા પડ્યા હોય ને રંગબેરંગી, એ દૃશ્યનો ફોટો લેવાનું મન થાય એટલું સુંદર હોય, એ દૃશ્યને આંખોમાં ભરી લેવાનું મન થાય એટલું રમ્ય હોય. તો કોડિયા આકર્ષણ જગાડી શકે, કોડિયા આનંદ આપી શકે, પણ કોડિયા ક્યારે પ્રેરણા ન આપી શકે દીવો પેટાવવાની. અને પ્રેરણા આપે તો પણ દીવો પેટાવી ન શકે. પણ એ લાખ કોડિયાની વચ્ચે જો એક દીવો જાગેલો હોય, એક દીવો, તે બીજા લાખ દીવાને જગાડી શકે, પ્રેરણા પણ આપી શકે અને પ્રગટાવી પણ શકે. આ સૃષ્ટિમાં એક દીવો પ્રગટ્યો હતો પ્રભુ વીર નામનો. લાખો કોડિયાની વચ્ચે એક દીવો પ્રગટ્યો અને એને દરેક કોડિયાને કીધું કે તમે સુંદર જ છો, પણ વાટ માત્ર હશે અને જ્યોતિ નહીં હોય તો તમારી સુંદરતાની કોઈ કિંમત નથી. એમને પ્રેરણા. અને એ અગ્નિ, એ જે જ્યોત હતી, જે અગ્નિ હતો, એને લઈને અમે વર્ષો વર્ષ વિચરતા રહીએ છીએ, વિહરતા રહીએ છીએ, ફરતા રહીએ છીએ. એક હોય છે ઓલિમ્પિકની મશાલ, આખા વિશ્વમાં ફરતી હોય છે. એક હોય છે પ્રભુ વીરની જ્યોત કે જે અમે બધા જેનો અંશ લઈને ફરતા હોઈએ છીએ. એમ કહેવાય છે કે 3 વસ્તુ અમારી પાસે પ્રભુ વીરની છે. એક, અમારા બટવામાં રહેલો વાસક્ષેપ, એનો એક નાનકડો અંશ ગુરુ પરંપરાથી આવેલો હોય છે કે જે વાસક્ષેપ 11 ગણધરોના માથે સ્વયં પ્રભુ વીરે કર્યો હતો. બીજું હોય છે અમારી પાસે આ પાઠ, જેને તમે સુધર્મા સ્વામીની કહો છો,
પ્રભુએ સ્વમુખે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું, આખા વ્યાખ્યાનમાં ક્યાંક ને ક્યાંક એ શબ્દ આવી જતો હોય છે. એક મૂર્ત છે, એક અમૂર્ત છે, અને ત્રીજું અમારી અંદર જે છે. પેલું વાસક્ષેપ તમે માથે લઈ શકો છો, વાણી એને તમે કાનથી ઝીલીને અંદર ઉતારી શકો છો. એક લઈ શકાય છે, એક ઝીલી શકાય છે, એક પરખવાનું હોય છે. એ છે શ્રમણ શમણી ભગવંતની અંદર રહેલી જ્યોતિ, કે જે જ્યોતિ એ મહાજ્યોતિનો અંશ છે. એ જ્યોત અહીંયા આવે છે તમારી અંદર એ જ્યોતને જગાડવા માટે. અહીંયા કોડિયા નથી આવતા, દીવા આવે છે. કોડિયાના મૂલ્ય થતા હશે, કિંમત થતી હશે કોડિયાની, કેટલું રંગીન, કેટલું મોટું, પણ આપણે પરખવાની છે જ્યોતને, અને એ જ્યોતને તમારી અંદર લાવવાની છે. પ્રભુએ બહુ સરસ ફરમાવ્યું હતું, કોડિયું ગમે તેટલું ઉપર નીચે કરો, ઊંધું થાય, છતું થાય, આડું થાય, ત્રાસું થાય, જ્યોતની ગતિ કઈ તરફ હશે? ઉપર. કોડિયા ઊંધા છતાં થઈ શકે, જ્યોતિ નહીં. જ્યોતિ તો એક જ હોય ઉપર. કોડિયું ગમે તેટલું ઊંધું કરો, જ્યોત નીચે ગઈ એવું કોઈ દિવસ જોયું નહીં. પ્રભુ એટલું જ કહે છે કે આ સંસાર તારા કોડિયાને ગમે તેટલું ઊંધું છતું કરી નાખે, તારી આત્મજ્યોત ઉપર તરફ રાખજે. એને ક્યારેય ઊંધી થવા ના દે, તો એને આડી થવા ના દે. ભાગ્યશાળી એક ડોક્ટર જો ઓપરેશન કરવામાં ભૂલ કરે અને દર્દી એ મરી જાય, તો એને કહેવામાં આવે છે મેડિકલ નેગ્લિજન્સ, તબીબી તકનીકી ખરાબી, કે જેના લીધે એક જણાએ જીવ ગુમાવી દીધો, મેડિકલ નેગ્લિજન્સ. પણ એક સાધુ એ જ્યારે સમાજનું ઓપરેશન કરવામાં ભૂલ કરે છે, ત્યારે એક વ્યક્તિ નહીં, આખો સમાજ પોતાના ભાવ પ્રાણ ગુમાવી દે છે. અને એને કહેવાય છે એજ્યુકેશન નેગ્લિજન્સ. સાધુ શિક્ષિત કરવા આવે છે, સાધુ દીક્ષિત કરવા આવે છે, અને જો સાધુ એ ઓપરેશન કરવામાં ક્યાંક ભૂલ કરી દેશે, તો સમાજ એના ભયંકર પરિણામ ભોગવશે. વ્યાખ્યાન વાંચવાનું શરૂ કરીએ, ગુરુ ભગવાન તો એક જ આદેશ આપે કે ભાવે એટલું ખાવું નહીં અને આવડે એટલું બોલવું નહીં. બહુ જરૂરી હોય છે. દરેક ભાવતી વસ્તુ હું જો ખાવા જાઉં તો પેટ બગડે, દરેક આવડતી વસ્તુ હું બોલવા જાઉં તો તમારા સૌના મગજ બગડે. પાત્રતા પ્રમાણે અપાય, ભૂમિકા પ્રમાણે અપાય. ભાગ્યશાળી 3 વસ્તુની જરૂર હોય છે તમારી અંદર. શિક્ષક આ 3 વાના તમારી અંદર સર્જી શકે. એક હોય છે કૌશલ્ય, બીજું હોય છે ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન, અને ત્રીજું હોય છે નોલેજ. કૌશલ્ય એટલે તમારી તકનીકી ક્ષમતા, તમે કયું કાર્ય કેટલું વધારે સચોટ, સારી, સરળ રીતે કરી શકો, આ કૌશલ્ય છે. ઇન્ફોર્મેશન એટલે ડેટા છે તમારી પાસે, ક્યાં, ક્યારે, કેવું, કેવી રીતે, આ ઇન્ફોર્મેશન છે. અને નોલેજ જે વસ્તુ તમારા આત્મા સુધી પહોંચી રહી છે, જે તમને સત અસતનો વિવેક આપી રહી છે, જે તમને તમારું પ્રેય શું છે અને શ્રેય શું છે, શું તમારું ગમતું છે અને શું તમારે ખરેખર મેળવવાનું છે, એની વચ્ચેનો ભેદ સમજાવી શકે. તમારું નૈતિક, તમારું ધાર્મિક, તમારું આધ્યાત્મિક, તમારું સામાજિક દરેક વલણ વ્યવસ્થિત કરી શકે, અને તમને સત અને અસત વચ્ચેનો વિવેક સમજાવીને સતના માર્ગે દોરી શકે. નોલેજ સાધુ આ 3 વસ્તુ આપવા આવતો હોય છે. એ તમારા કૌશલ્યને વિકસિત કરે છે, જેથી તમે વધારે સારી રીતે વિધિ વિધાન કરી શકો. તમે એમાં કોઈ ભૂલ ન કરો, તમે કોઈ એમાં અવિધિ ન કરો, આશાતના ન કરો. સાધુ તમને ઇન્ફોર્મેશન પણ આપે છે, જેથી તમારી અંદર એક અનુભવ માટે માહિતી એ ઠલવાતી જાય, સંઘરાતી જાય. અને સાધુ તમને નોલેજ પણ આપે છે, જેથી તમને સત અસતનો વિવેક કરી શકો અને સતને ઓળખીને એ માર્ગે ચાલી શકો. અમે સૌએ શ્રમણ ભગવંતોએ, શ્રમણી ભગવંતોએ અહીંયા આવ્યા ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી તમારું કૌશલ્ય એટલે કે તમારી સ્કિલ્સ,
તમારી ઇન્ફોર્મેશન અને તમારું નોલેજ ત્રણેય વિકસિત થાય એ માટે થઈ શકે એટલા પ્રયત્નો કરીએ. એટલું પાક્કી ખબર છે કે વડીલો જે વિશ્વાસથી અમને આવા સંઘમાં ચાતુર્માસ માટે મોકલતા હોય છે અને સંઘ જે આશા રાખીને અમને બોલાવતો હોય છે અને પ્રભુએ જે જવાબદારી અમારા માથે સોંપેલી છે, એ વિશ્વાસ, એ આશા, એ જવાબદારી, એનો નાનકડો અંશ જ અમે પૂરો કરી શકીએ છીએ, સંપૂર્ણ નહીં, એક નાનકડો અંશ. પણ એ અંશ એને પ્રામાણિકતાથી પૂરો કરવો એ અમારી પોતાની એક કમિટમેન્ટ હોય છે, એક સ્વપ્રતિબદ્ધતા હોય છે, પોતાની જાતને આપેલું વચન. અહીં આવી અને એ કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંય પણ વ્યાખ્યાનમાં, વ્યવહારમાં અને વર્તનમાં, ત્રણેયમાં વ્યાખ્યાન અમારો તમારી સાથેનો સંવાદ છે, વ્યવહાર અમારો તમારી સાથેનો સંબંધ છે, અને વર્તન તમે અમારા માટે કલ્પેલો આદર્શ છે. એક સંવાદ, એક સંબંધ, એક આદર્શ, ત્રણેયમાં અમારા તરફથી ભૂલ નથી જ થઈ એવું કહેવું એ તો હું છદ્મસ્ત છું એનો અસ્વીકાર કરવા બરાબર છે. અનાભોગ, અવિધિ, આશાતના, આ ત્રણ શબ્દ સતત લઈને સાથે ચાલે એનું નામ છદ્મસ્ત. અને આની સાથે ઉમેરાય પ્રમાણ. અનાભોગ પણ હોય, અવિધિ પણ હોય, આશાતના પણ હોય અને પ્રમાદ પણ હોય. આ ચારે વસ્તુ ભેગી થાય ત્યારે જે સ્ટ્રક્ચર રચાય એને છદ્મસ્તતા કહેવાય છે. તો છદ્મસ્ત હોવાને લીધે અને કર્મજન્ય પરિણતિને પણ લીધે આવી કોઈ પણ વર્તન, વ્યવહાર અને વ્યાખ્યાન એમાં એવું કંઈ પણ થયું હોય તો સકલ શ્રમણો વતી અને સકલ શ્રમણી ભગવંતો વતી શ્રી સંઘને તહે દિલ સે હાર્દિક ક્ષમાપના મિચ્છામિ દુક્કડમ. અહીંથી નીકળીએ એ પહેલાં શ્રી સંઘને એક અદ્ભુત ભેટ આપવાનો ભાવ હતો. વિઝન જીન શાસન એ સમગ્ર શાસનને આપેલી ભેટ હતી. પણ જે સંઘે અમને 4 મહિના આટલું સાચવ્યા, આટલું જાળવ્યા, બધું જ આપ્યું, પ્રેમ આપ્યો, વિશ્વાસ આપ્યો, ભક્તિ કરી, સમર્પણ આપ્યું, બધું જ કર્યું, એ સંઘને અમે શું આપી શકીએ? તો એ મારી ભેટ તરીકે તમે આને ગણજો. આ કોર્સને અનેકાંત એનાથી વધારે આ સૃષ્ટિને અત્યારે બીજી કશાની જરૂર નથી. એટલું માનજો કે આ અભ્યાસક્રમ, આ ભણેલો માણસ એ દુનિયાનો સૌથી સારો નાગરિક હશે, જૈન શાસનનો સૌથી સારો સેવક, શ્રાવક, આરાધક બધું જ હશે, અને અધ્યાત્મના સ્તરે એક સાચો આધ્યાત્મિક હશે. ખાસ પ્રેરણા કરવાની. અહીંથી નીકળીએ છીએ સન્મતિ, તર્ક વગેરે કામના એક ઊંચા લક્ષ્ય લઈને, પણ એની સાથે આ લક્ષ્યને જોડી દીધું છે. શ્રી સંઘ આ ભેટને ઉદાર હૃદય સ્વીકારે એવી એક જ પ્રાર્થના છે. છેલ્લી વાત કરું, કુમારપાળ દેસાઈ, એમને જ્યારે બહારગામ ભણવા જવા માટેનું થયું, પહેલી વખત ઘરેથી નીકળી રહ્યા હતા, અલગ જગ્યાએ જઈ રહ્યા હતા, એમને માતાને કહ્યું કે મમ્મી છેલ્લી શિખામણ. માતાએ એમને જે 3 શિખામણ આપી હતી એ 3 શિખામણ આજે છેલ્લી આ સંઘને આપું, સકલ શ્રમણ ભગવંતો વતી આપું. એમને કીધું બેટા કુમાર, 3 જ શિખામણ છે. પહેલું છે સારું જોજો. દુનિયામાં આપણે ક્યાંય પણ જઈએ, કોઈ પણ ક્ષણે આપણી પાસે 2 શક્યતા ઊભી હોય છે, એક સારું, એક ખરાબ. સુરતમાં ઉદ્યાન પણ છે ને ઉકરડા પણ છે, બરાબર. કોઈ પણ ગલી, એની એક તરફ એક ભવ્ય મહેલાત જેવી બિલ્ડિંગો હોય છે અને એની પાછળની બાજુ એક ઉકરડાથી ગંધાતી ગલી હોય છે. તમારે બિલ્ડિંગમાં રહેવું કે ઉકરડામાં ધ્યાન આપવું, નક્કી તમારે કરવાનું હોય છે. તો
તો બેટા આ સૃષ્ટિ એ સત અસત બંને લઈને બેઠી છે. તારી નજરમાં સારાને ઉતરવા દે છે. સારું જોજે, કેમ કે સારાને ઉતારીશ તો તું સારો બનીશ. 2, સૌનું જોજે. ખાલી સ્વમાં અટવાઈ ન પડતો, સૌનું જોજે. ઘણી વખત સારું જોયા પછી એમ જ થાય કે આ સારું તો મારી પાસે જ હોવું જોઈએ, તો નહીં. સારું જોજે, સૌનું જોજે, અને ત્રીજું બેટા ઊંચું જોજે. બંને જાતના આલંબન તારી સામે હશે. તું એમ પણ કહી શકીશ પેલો આમ કરે તો હું કેમ ન કરું, અને તું એમ પણ કહી શકીશ કે એને આમ કર્યું હું કેમ ન કરી શકું. સારું જોજે, સૌનું જોજે, ઊંચું જોજે. આજે જ્યારે અમે અહીંથી વિહાર કરી રહ્યા છીએ, આવતીકાલે સવારે 5:30 વાગે, ત્યારે એટલી જ છેલ્લી શિખામણ આપવાની કે આ સંઘ એ હંમેશા સારું જુએ, સૌનું જુએ, ઊંચું જુએ. બસ એ જ મંગલ કામ. ભક્તિ મંડળ મારા સાહેબની આજે અનુમોદના કરીએ. ઉમરા જૈન સંઘના તમામ ઘરની અંદર ગોચડી માટે પોતે ગયા છે. સાહેબના જેટલા પણ શિષ્યો છે એક પણ ગણ પ્રાય કરીને બાકી નથી કે જેમના ઘરે મહાત્મા પહેલા દિવસે વચન આપેલું હતું અને એકના ઘરે ગોચડી માટે મહાત્માઓ ગયા છે. તે મહાત્માની પણ આપણે અનુમોદના કરીએ. પુણ્ય મંડળ મારા સાહેબ જેમણે પણ સરસ મજાના બાળકોની પાઠશાળાનું આયોજન, નવપદ સ્પર્શનું આયોજન, સરસ મજાનું પુત્રો સર્વ સિદ્ધાનમ નામનું સરસ મજાનું 120 દિવસ બાળકોની જે પાઠશાળા 12 રવિવારો લીધા. પુણ્ય મંડળ મારા સાહેબની અનુમોદના, ભાગ્ય મંડળ મારા સાહેબની અનુમોદના કરીએ. અને આપણે બાળકોને વિનંતી કરીશ આગળ વધારો. એ પણ એક નાટક કરવા માંગે છે, આપણે એમને પણ નાટકની ચાલો. રામ ભાગ્યશાળીઓ, આજે મારે તમારા બચ્ચાના સામે મોટા સાયન્ટિસ્ટના સિદ્ધાંતને પ્રેક્ટિકલી રજૂ કરવાનું છે. તમે જોશો ને? હા તો બોલો. હા બોલો ગુંજુનાથ ભગવાનની જય. હાસ બધા જાગી ગયા. કેમ છે ચર્ચા? પાછું ચોમાસું આવી ગયું. હવે પાછું હોટલમાં જવાનું બંધ, બ્રેડ બટર બંધ, અને પાછી કોઈ નવી શિબિર શરૂ થઈ ગઈ. હા યાર, પાછી એની પાપ અને પુણ્યની સ્ટોરી છું તો બોર થઈ ગયો. દોસ્તો, તમને ખબર છે ઉમરામાં કયા માસે ચોમાસા કરવાની છે? પન્યાસ પ્રવૃત્તિ રેડિયો કે મંડળ વિજયજીમાં તો ટાઈમ પાસ નામમાં જ બોર્ડમાં શ્રી પંડિત પ્રવર ત્રિલોક્ય મંડળ મહારાજ લખ્યું છે. એક બાર અપુને કહે દિયા તો કહે દિયા પન્યાસ મહારાજ છે, સમજો? ઓ પાપડ પહેલવાન, ખોટી હવા નહીં કર. શું પાપડ પહેલવાન? શું પાપડ પહેલવાન? અરે શું કરો છો? આટલી નાની વાતમાં લડાઈ? તમે શું પ્રોબ્લેમ છે? મોટા લોકો નાની નાની વાતોમાં ઝઘડા નથી કરતા, તો બહુ મોટું મેટર છે. તો સાવ વાંદરા જેવા છો. હવે સાંભળો, આ વખતે સાહેબજી શિબિર નથી કરાવવાના, એક કોર્સ કરાવવાના છે. ખબર છે કયો? ના. પુત્રો હમ સર્વ સિદ્ધાંત. વાહ, તો અમે પણ આવીશું. તો ભાગ્યશાળીઓ, આ અમારા નટખટ અને તોફાની છોકરાઓએ કરેલો કોર્સ એટલે પુત્રો હમ સર્વ સિદ્ધાનમ. એમાં એ લોકો શું શીખ્યા તમને ખબર છે? ના, નહીં ખબર? તો જુઓ પાર્ટ 2. અરે ભાઈ, તને ખબર છે કે આપણા ભારત દેશનું કોના પરથી પડ્યું? પહેલા તીર્થંકર આદિના દાદાના પુત્ર ભરત ચક્રવર્તી પરથી પડ્યું. અને અગર તું માંગે તો કહી દેવાનું કે હિન્દુઓના વેદો અને પુરાણોમાં આ જ લખેલું છે. ઓ, આપણા ભરત ચક્રવર્તી પરથી ભારત દેશ, કેટલું ઇન્ટરેસ્ટિંગ. અને તું મને વાત કહે ને યાર, મારે કેવા ફ્રેન્ડ બનાવવા? તને ફ્રેન્ડનો મીનિંગ ખબર છે? શું? M for forgive you, I for respect you, I for include you, E for encourage you, N for need you, D for deserve you. આ બધા ક્વોલિટી જેનામાં હોય તેને ફ્રેન્ડ બનાવવા. વાવ, તમે તમારો પ્રોબ્લેમ જ સોલ્વ કરી દીધો. પણ આ બધું તમને કોણે શીખવાડ્યું? પન્યાસ પ્રવૃત્તિ રેડિયો કે મંડળ વિજયજી મારા સાહેબ. પણ શિબિરના બેનરમાં તો પંડિત પ્રવર લખ્યું છે. જો ફ્રેન્ડ, પન્યાસ પ્રવર અને પંડિત પ્રવર બંને સિનોનિમ. આ તો છે અનેકાંત વાત, બધી વાતોને ન્યૂ એંગલથી જોવું. અમને મારા સાહેબે સાહિત્ય જીવતા શીખવાડ્યું, જૈન ધર્મ પ્રત્યે પ્રાઉડ ફીલ કરતા શીખવાડ્યું, અને વાંદરામાંથી માણસ બનતા શીખવાડ્યું. અને ડાર્વિન્સ રિવોલ્યુશનનું પ્રેક્ટિકલ ઉદાહરણ એટલે પુત્રો હમ સર્વ સિદ્ધાંત. 12 સેશનમાંથી મંકીમાંથી મેન. તો તમને પણ બનવું છે ને? પુત્રો હમ સર્વ સિદ્ધાંત. પુત્રો હમ સર્વ સિદ્ધાંતનો અર્થ કદાચ ઘણાને નથી ખબર. આનો અર્થ એ છે કે હું સર્વ સિદ્ધો છું, હું એનો જ પુત્ર છું
આનો અર્થ એ થાય છે સપુત્રો સર્વ સિદ્ધાનમ. સરસ મજાનું બાળકોને એકવાર ફરીથી સામાયિક પરથી બધા આપણે તાળી પાડી અને બાળકોને વધાવીએ. અને હવે સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈને હું માઇક આપીશ અને એમને વિનંતી કરીશ એ પણ સંઘને એક છેલ્લું સંબોધન આ ચાતુર્માસનું કરશે. પ્રણામ. હું નાનો છું પણ બહુ મોટી વાત કરવાનો છું. હું વાત કરવાનો છું મારા મંડન પરિવારની. 4 મહિનાથી એમના તરફથી મને જે પ્રેમ મળ્યો છે એના લીધે હું તો આ પરિવારનો જ થઈ ગયો. ચોમાસું ચાલુ થયું. હું ને મારા ફ્રેન્ડ્સ અહીંયા ગુરુવંદન કરવા આવેલા. એમણે એટલી સ્માઇલથી અમને વેલકમ કર્યું કે અમે રોજ આવવા માંડ્યા. પછી એક દિવસમાં 2-3 વખત આવવા માંડ્યા. પછી ક્યારે તો રાત્રે પણ આવતા હતા. મારું દિવાળી વેકેશન તો અહીંયા જ પૂરું થઈ ગયું આ બધા મારા સેટ જોડે. ત્રિલોક્ય મંડન મહારાજ અને ત્યાગ મંડન મહારાજે મને બધા જોડે પ્રેમથી વાત કરતા શીખવાડ્યું. ત્યાગ મંડન મહારાજે મને આટલા બધા પોઈન્ટ્સ બતાવ્યા જે જીવનમાં બહુ જ કામ લાગી શકે છે. ભક્તિ મંડન મહારાજે મને નવી સ્ટોરી સંભળાવી ને બહુ બધી વાતો કહી. એવી લેસન્સ વાળી સ્ટોરી જે મને જીવનમાં બહુ કામ લાગી શકે. પુણ્ય મંડન મહારાજ એ પણ મને બહુ બધી સ્ટોરી સંભળાવતા હતા અને બહુ બધી વાતો પણ કરતા હતા. ભાગ્ય મંડન મહારાજ એમણે મને બહુ બધી નવી ગાથાઓ પણ કરાવી અને સ્ટોરીઝ પણ સંભળાવી. કાલા લોકોનો બિહાર છે. આ લોકોએ મને આટલો બધો પ્રેમ આપ્યો, આટલી બધી નવી વસ્તુઓ શીખવાડી એટલે આ લોકોને હું જીવનમાં જીવનભર યાદ રાખીશ. પૂજ્ય ગુરુદેવ, કન્યાસ પ્રવર ત્રિલોક મંડળ વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય ગુરુ ગોબંતો, પૂજ્ય સાધ્વીજી ગોબંતો, વડીલો, ભાઈઓ બહેનો અને જે અમારી અમાનત છે એવી બુલકા મંડળ સાહેબજી, ખૂબ ખૂબ આનંદ થયો આ ચાતુર્માસમાં. શરૂઆત પરિણીતિ પર્વ સુધી થઈ છે પણ ભાવ એવો છે કે આ પરિણીતિ અમને હૃદયના સ્તરે પહોંચાડીને અનુભૂતિ સુધી લઈ જાય. અત્યાર સુધી પરિવર્તન ત્યારે જ આવે કે જ્યારે અનુભૂતિના સ્તરે પહોંચે સાહેબજી. એટલા માટે અમે આપના આશીર્વાદ રાખીએ છીએ કે સાહેબ આપના થકી અમને જે મળ્યું એ બધું અમને અનુભૂતિના સ્તર સુધી લઈ જાય અને એ માટે અમારા પ્રયાસો થાય એ માટે અમને આશીર્વાદ આપો. આજના સમયમાં હંમેશા માટે એવું જોવામાં આવ્યું છે યુવાનો માટે આપણે એમ કહીએ પ્રણવભાઈ કે કટમાં ગોળા થંગ નહીં યૌવન વિજે પાક અને નીચેથી ભોમ પર યૌવન માંડ્યા. એટલે યુવાનો માટે અકલ્પ્ય વસ્તુઓ એમના માટે કલ્પનાનો એક વિષય હોય અને એમના માટે એમને ક્યાંય સુધી જવું હોય. પણ સાથે સાથે એક બીજી વાસ્તવિકતા એ છે કે યૌવન પાસે બધું છે, નથી માત્ર એક સુકાન. એ પણ સાહેબથી એટલી જ વાત આવે છે વ્યવહારિક દ્રષ્ટિકોણથી. પણ એ સુકાની બનવા માટે આપણે પ્રવેશના દિવસથી જ આ વસ્તુને લક્ષ્યમાં લઈને અને ઉમરા સંઘ એ બાબતમાં નસીબદાર છે કે અમારી પાસે બીજા બધા સંઘોના પ્રમાણમાં બહુ મોટું યુવાધન છે. એ યુવાધનનો આ વર્ષે તો ઉપયોગ કરી શક્યા છો, પણ આનાથી પણ ચાતુર્માસ પરિવર્તન ચોક્કસ થશે, બદલાવ જરૂર આવશે. પણ સાહેબજી આપની સાથેનો જે સંબંધ સંઘ સાથે બંધાયો છે એ તો અપરિવર્તિત રહેશે, એટલે કાયમ માટે રહેશે. અને એનું અસ્તિત્વ આપણી છે ભેદની બાબતમાં કીધું ને સાહેબ કે ભાઈ તું શરીરથી પણ ખરેખર તો અસ્તિત્વના પ્રેમી બનવાનું છે. એટલે આ સંઘ તમારા અસ્તિત્વ સાથે જોડાયો છે સાહેબજી. એટલે વિશેષ એટલું અમે કહીશું કે આપ જ્યાં પણ જાઓ, જ્યારે પણ ક્યાંય પણ હો,
ત્યારે આ સંઘનું હિત ચિંતન આપણા બધા સંઘોનું છે. જેમ આપણે કહ્યું ને કે ભાઈ સારો બનજે, સૌનું બનજે, બરાબર છે, અને ઊંચે જોઈએ. સાહેબજી એ લક્ષ્યાંકને આ સંઘ પણ હંમેશા પોતાના દ્રષ્ટિકોણમાં રાખશે, હંમેશા માટે આ આદર્શનું પાલન કરશે. હવે એક જ વસ્તુ કહું, વિઝનશીલ શાસનની જે વાત થઈ, એ વિઝનશીલ શાસન બહુ સારી વસ્તુ છે. આપનો જૈનિક પરિવાર, મંડળ પરિવાર વગેરે મળીને ઉમરાસન પણ સાથે જોડાયો ને જે આયોજન થયું, અદ્ભુત આયોજન હતું અને એક પ્લેટફોર્મ હતું કે આપણે જૈનો શું કરી શકીએ. પણ સાહેબ હવે એનાથી આગળ વધવાનું છે અમારા લોકોએ. જોકે આપ અમારી સાથે જ છો. હવે આ વિઝનશીલ શાસનને આપણે વિઝનશીલ શાસન કાર્ય કરી શકીએ. કારણ કે જ્યારે વિઝન હશે તો જ મિશન હશે, વિઝન આવશે. પણ એ મિશન સુધી આપણે પહોંચવાનું છે. વિઝનમાં રહીશું તો સાહેબજી હવે માત્ર આપણે કીધું એમ ઇન્ફોર્મેશનના સ્ટેજ સુધી જ રહીશું, પણ એ નોલેજમાં ક્યારે આવશે? એટલે એ વસ્તુ બી એ પરિણીત એ ભાવ થકી અમારે ત્યાં પહોંચવું છે સાહેબજી. આજે આ સંઘમાં સાહેબજી આપણે ચાતુર્માસ કર્યું, ઘણા બધા ભાવો જે આપણે ઉપાસનાની વાત કરી, ઉપાસક ભાવ, ઉપાસનાની સાથે સાથે આરાધક ભાવ. આ સંઘમાં સાહેબજી નામી અનામી એટલા બધા આરાધકો છે અને એમના આપના પ્રવચનો ખૂબ ખૂબ રૂચ્યા છે, ખૂબ ખૂબ ગમ્યા છે. પણ એનું આંશિક અનુકરણ સમયે સાહેબજી ચાલુ થાય અને એ આરાધક ભાવમાં બનીને જે જ્યોત સુધી જવાની જે વાત કરી, એ જ્યોત અમારામાં પ્રગટે એ માટે પણ અમે આ સંઘ આપની પાસે આપના ખોબે ખોબે આશીર્વાદ તો અમે આપીએ. આપના સાહેબજી કૃપા જોઈએ, આપની કૃપા અમારા ઉપર થોડે. અને વિશેષ તો સાહેબજી એટલું બધું એમ અંદરથી હૃદયમાં ભરાઈ ગયું છે, એમ એટલું બધું થયું છે કે ભવ્ય ભવ્ય ભવ્ય, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આનાથી વિશેષ કોઈ શબ્દો નથી ચડતા સાહેબજી. પણ છતાંય એમ થાય કે અમે બધા સંઘના ટ્રસ્ટીગણથી માંડીને અમે લોકો અમારી જાતને સ્વયંસેવક ગણ જ કહીએ છીએ, ટ્રસ્ટી તરીકે નથી સંબોધતા. અંદર બધા મિત્રો સ્વરૂપે છીએ. અને અત્યાર સુધી અહીંયા જે પણ ચાતુર્માસ થયા, ગુરુ ભગવતોની કૃપાથી અમારા વચ્ચેનો ટ્રસ્ટી ભાવ કરતાં મૈત્રી ભાવ વિશેષ સ્વરૂપે જળવાઈ રહ્યો છે અને કાયમ માટે અખંડિત રહે. સાહેબજી અમને લોકોને ખૂબ ખૂબ રૂચ્યું છે. આપે જે પ્રયાસો કર્યા, ક્યારેક શરૂઆતમાં અમને એમ જ લાગતું હતું, અમારા લોકોનો પ્રાણ પ્રશ્ન એ હતો કે યુવાનોને એવું કયું પ્લેટફોર્મ મળે કે એ ઉપાસ્ય સુધી આવે. અને સાહેબજી આપે જે જુદી જુદી પ્રવૃત્તિઓ રાઉન્ડ ટેબલ કરો કે જૈનિકનું જે એના દ્વારા અને જે આરાધનાઓ કે જે અનુષ્ઠાનો થતા હતા વર્ષો વર્ષ, પણ એમાં વૈવિધ્યસભર અને અર્થસભર કઈ રીતે બની શકે એ માટે આપણે જે પ્રયત્નો કર્યા, આપણે જે અમારી સમક્ષ, એ માટે પણ અમે આ સંઘ ખૂબ ખૂબ આભારી છે. સાહેબજી કહેવાનું ઘણું બધું હતું, સમયની મર્યાદા છે. આ તો સારું છે કે લોકો બેઠેલા છે અત્યાર સુધી, એટલે તો સભા વિખરાઈ પણ ગઈ હોય એ આપણો પ્રભાવ છે. વિશેષમાં એ કહીશું સાહેબજી, આપના સમગ્ર ચાતુર્માસ દરમિયાન અમારા સંઘમાંથી, સ્વયંસેવક ગણમાંથી કે આરાધકોમાંથી, ભાઈઓમાંથી કે બહેનોમાંથી આપની અને સાધ્વીજી ભગવતને અમારા તરફથી કંઈ પણ, આપણે ત્રણ શબ્દો વાપરેમાં ભૂલી ગયો અને બહુ બીજી 3 શબ્દો છે, પણ મને કહે છે કાયાના ત્રિકરણ યોગથી કંઈ પણ આપને ઓછું આવ્યું હોય, ઓછું લગાડ્યું હોય, પ્રયત્નપૂર્વક કર્યું હોય, ભાવ ભૂલથી થયું હોય, તો એ દરેક પ્રકારના કોઈ પણ કૃત્યની આ સંઘ આપની સમક્ષ ત્રિવિધે મિચ્છામી માગે છે સાહેબ. બસ સાહેબજી, આપ અમારા હૃદયમાં છો, હૃદયમાં રહેશો, હંમેશા માટે રહેશો. પણ સાહેબજી ખાલી આ ગીત ઉપર એ પણ આપજો કે આ સંઘને પણ સાહેબ આપ કાયમ માટે હૃદયમાં રાખજો. બસ એ અમે આપની પાસેથી છેલ્લી ગિફ્ટ માગીએ છીએ. અને સાહેબજી આ સંઘ આપને પણ એક ગિફ્ટ આપે છે કે આપ જીવનના જે ક્ષેત્રમાં, આરાધનાના જે ક્ષેત્રમાં કે જે પણ પડાવ ઉપર આપ આગળ વધતા હો, જ્યાં જ્યાં આ સંઘની જરૂર હોય ત્યાં યાદ કરજો. અમે અમારી સાથે યથાશક્તિ જે પણ અમારા સંઘથી જે થશે એ કરવાની પ્રયત્ન કરીશું. કંઈ પણ વિલંબના વિરુદ્ધ બોલાવ્યો હોય એનું ઈચ્છા કરી. સોમચંદભાઈ ડુંગરસિંહભાઈ પરિવાર તરફથી દરેક બાળકોને 100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના. એક નાનો પત્ર છે, 1-2 મિનિટ માટે વાંચી પછી કમલેશભાઈને માઇક આપું છું. એક બેનનો પત્ર આવ્યો છે મથેણ બદનામી. બધા સાહેબજીની જેટલી અનુમોદના કરું એટલી ઓછી છે, પણ એક વાત ખાસ, બહુ સરસ લખેલું છે. મને અફસોસ હતો કે મારે કેમ દીકરો નથી, મારે માત્ર દીકરીઓ છે.
કારણ કે જ્યારે પણ જીન શાસનના રક્ષાર્થે કોઈ પણ કામ આવતું ત્યારે પણ જ્યારે અહીં બાલા સાહેબને કંઈ પણ કામ હોય ત્યારે માત્ર દીકરાઓની વાત થતી, પરંતુ મારી બંને દીકરીઓ જૈનિકમાં જોડાઈ અને મને બહુ પ્રાઉડ ફીલ થયું. હવે મને દીકરો નથી ને એનો મને જરા પણ અફસોસ નથી. એ સાહેબ જો ઉપકાર હોય તો આપનો ઉપકાર છે. મને હવે દીકરો નથી એનો જરા પણ અફસોસ નથી. સરસ મજાનું. અને છેલ્લી નાની સંઘના બહેનો વતી એક સાહેબને રજૂઆત કરી છે, માત્ર રજૂઆત કરી અને આપણે માઇક કમલેશભાઈને આપણે પૂર્ણાહુતિ કરીએ. પરમ પૂજ્ય ગુરુદેવ મથેણનંદાની હૃદય સ્પર્શી છે તમારી મુખ મુદ્રા, જે છે સતત પ્રેમ અને નિખાલસ ભરી, સરળતાનો ધોધ ઉભરાતી, મુજ ક્રોધ ભર્યા સ્વભાવને સતત ઢંઢોળતી. હૃદય સ્પર્શી છે તમારી અમૃત પારાયણ કરાવતી વાણી, સતત પરિવર્તન લાવી છે આ વાણી, પ્રતિદિન નવા સંકલ્પ આવવા મથતી. મોક્ષ દૂર છે પણ અહીં તેનું દર્શન કરાવવાની અંતરને ખુશીઓથી ભરતી વાણી. જ્યારે પ્રભુ મુખે આરંતનું પ્રગટીકરણ, નવપદની નવલી વાતોનું કરું છું સ્મરણ. પર્યુષણના વિશિષ્ટ રીતે અપાતા કથન, તે વાંચનાની અનુપમ અને ન સાંભળેલા શાસ્ત્રોના વચન, જે કરતા ઉદ્ભવેલા પ્રશ્નોના સમાધાન, વ્યાખ્યાનમાં ઉદ્ભવતા પ્રશ્નોના હસ્તામુખે આપતા જવાબ. ન લકીરે બદલાય ન મુખના હાવભાવ, ત્યારે સમજાય કે અનેકાંત વાદ છે લાજવાબ. સ્વહસ્તે લખાય છે પુસ્તકોનું કરતા વાંચન, મુજને બદલાવવા, મુજને પ્રગતિ કરાવવા, પ્રકૃતિના સતત સાનિધ્યમાં પહોંચાડવા, અક્ષરે અક્ષર નવા બીજનું આરોપણ કરવા, અંતરદ્વારને ઉગાડવા જે છે સમર્થ. પ્રકૃતિ પાસેથી માંગો અને તેનું ફળ અવશ્ય મળે એવું અનુભવ કરવા સમર્થ. ભૂલી નહીં શકાય વાસક્ષેપ દ્વારા મળતા આશીર્વાદ, ભૂલી નહીં શકાય વયા કરે વયા જાય છે એ ભાવનારી, એ ભાવનગરી કાઠિયાવાડની મીઠાસ. ભૂલી નહીં શકાય સંઘની એકતાનું એકીકરણનો પ્રયાસ. શ્રુત બહુમાન, બાળકોના ભાવિની ચિંતા, સંઘમાં શિસ્ત અને પ્રભુની વાણીનું શાંત અમૃતમાન કરાવવા બહુમાન રાખવા કરાતા પ્રયાસ. સૌથી ખાસ યુવાનોની સંઘમાં ઇન્વોલ્વમેન્ટનું કાર્ય, ક્રિયા કેમ કરવી, કેવી રીતે કરવી તેની શાસ્ત્રીય ઊંડી સમજતું અપાતું જ્ઞાન. યાદ રહેશે હરહંમેશ હરઘડી, મીઠો મધુરો અવાજ, શ્રમણી વૃંદનો અને શ્રાવક શ્રાવિકાઓનો અનેરો મળ્યાનો, અદ્ભુત અવિરળ શ્રદ્ધા કરાવતું જ્ઞાન મળ્યાનો. વિશ્વ સાથે કદમ મેળવવા જૈન ધર્મની ઠેલાવતો કરવાની ઊંડી અસરકારક દ્રષ્ટિ. ઈ મીડિયા મારફત આ યુવા સૂજ ખાસ શ્રાવિકાઓનું પણ સંઘમાં મહત્વનું દર્શાવતું વિઝન, બોલવાની છૂટ, અનબિલીવેબલ થોટ્સ ઓફ થેન્ક્સ. ગુણીજનોનું ગુણનું વર્ણન એટલે આકાશમાંના તારાની ગણતરી, ગણો એટલા ઓછા, આમો એટલા. ખૂબ સરસ લખ્યું છે દરેક જણની, ખૂબ ખૂબ અનુમોદના. હા, સાહેબના કોઈ પણ પુસ્તક લેવા હોય તો એક બોર્ડ મારેલું છે, એમાં સબસ્ક્રિપ્શન કરશો કે તમને પુસ્તક મળી જશે. સાહેબજીની ઘણી બધી વાતો થઈ, હું એકાદ મિનિટમાં જ મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. વર્ણવવાની મારામાં કોઈ તાકાત નથી, પણ એક વાત મને ખૂબ જ ગમી. સાહેબની જે પણ વાત હતી એ શાસ્ત્રોના આધાર પર, મહાનુભાવોના પુસ્તકોના આધાર પર, મહાવીર સ્વામી ભગવાનની વાણી પર, ગણધરોની ભગવાનની વાણી પર હતી. અને ગઈકાલના પ્રવચનની એક વાત મને બહુ જ ગમી. અનુમોદના કરતા રહો, એનાથી અહોભાવ આવે, આદરભાવ આવે. આદરભાવ આવે એટલે ગુણ લાવવાની ઈચ્છા થાય, અવગુણ નીકળી જાય, તમારું સ્વરૂપ બદલાય, તમારો સ્વધર્મ બદલાય અને તમારો સ્વભાવ બદલાય. ધન્યવાદ સાહેબ. બસ સાહેબ, આ લોકો ચતુર્માસની આપી શકો તો સાહેબ ભગવાને એવું કીધું છે કે 1 મહિનો તો અપાય તમારા, તો એ તમે આપી શકો તો તમે અમારા પર. અદ્ભુત ચાતુર્માસનો પ્રવેશ થયો અને ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ, ખબર નથી પડી 4 મહિના. જે ગુરુદેવનું નામ પંડિત વર્ય, શાસ્ત્રના આધારે 4 મહિનાના પ્રવચન, અને ખૂબ જ અદ્ભુત પ્રવચન. અને આપણને એમ થાય કે સ્પર્શી જાય અને એમાં આપણા જે હૃદય સ્પર્શમાં ફેરફાર થાય એવા પૂજ્ય ગુરુદેવના પ્રવચન. હું પૂજ્ય ગુરુદેવને વિનંતી કરું છું કે આ સંઘને આપ ક્યારે ભૂલશો નહીં, અને જ્યારે સમય મળે તો માસ કલ્પ સુધી પણ આ સંઘમાં પધારશો અને આવી જ આપણી વાણી આ સંઘમાં વાવશો. અને દરેકને, હું નથી કહેતો આખા સંઘમાં દરેકને આપણી વાણી એટલી બધી સ્પર્શી ગઈ છે કે એમાં દરેકનો પરિવર્તન આવવાના પૂરેપૂરી શક્યતા. અને આપણે જે પણ વિઝન જીન શાસન માટે જે પણ અત્યારે આ ચાતુર્માસ દરમિયાન સુરતની અંદર કર્યું છે, તો એ વિઝન આપણી બહુ નાની ઉંમરમાં આ
આ વિઝન આગળ ને આગળ વધારો તો આપણી આ નાની ઉંમરમાં આ જૈન શાસનને ઘણું બધું મળી શકે તેવી છે એવી કાંઈ વિતરાગની વાત કીધું તો મિચ્છામી દુક્કડમ આજે જે વાતો કરી છે અને આખા ચાતુર્માસ દરમિયાન જે પણ આપણા સંઘની અંદર થયું, સુરતની અંદર જે પૂજ્ય ગુરુદેવે મિશનશીલ શાસનનું જે પણ આગળ વધાર્યું એના માટે નિમેશભાઈએ જે પણ વાત કરી છે અને જે સંચાલન કર્યું છે એના માટે નિમેશભાઈનું બહુમાન કરવા માટે હું દિલીપભાઈ, સંદીપભાઈ, પરેશભાઈ બધા જે પણ એ ટ્રસ્ટી મંડળ બેઠા છે બધા જો આગે ચલી પ્રણવભાઈ બધા હોય છે નિમેશભાઈ સંઘ બહુમાન કરે છે. જૈનમ જયંતી, जैनम जयंती, बोलो बिरादर जोर से, बोलो बिरादर जोर से. આવા શ્રાવકો પણ આ જે વર્ણન કરી શકે છે શાસ્ત્રના આધારે એવા શ્રાવકો પણ આજની તારીખમાં સુરતની અંદર આ બિરાજમાન છે એમની પણ પૂરી અનુમોદના કરીએ. અનુમોદના. પૂજ્ય ગુરુ ભગવાનનો જ્યારે ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારે પણ વીરભદ્રથી જ થયો હતો અને હવે ચાતુર્માસ પૂર્ણાહુતિ પણ વીરભદ્ર થવા જઈ રહી છે. એ નિમિત્તે અમારો પરિવાર ચતુર્વિધ સંઘને ત્યાં પધારવા આમંત્રણ આપે છે. આપ સૌ પધારશો. કાલે પગ જુહાર્યા પછી ગુરુ ગુણ ધ્યાન અને આખું ધ્યાનમય ચાતુર્માસ પરિવર્તન થશે તો એમાં આપ સૌ પધારશો. અને પૂજ્ય ગુરુદેવની એવી ભાવના છે કે કાલે જ્યારે ધ્યાન છે તો સકલ સંઘ સમયસર અને સફેદ વસ્ત્રોમાં પધારે એવી પૂજ્ય ગુરુદેવની ભાવના છે. જે ગુરુ ભગવાન તો સફેદ વસ્ત્રમાં જ છે, આપણે પણ એવા સફેદ વસ્ત્રો પરિધાન કરીએ કાંઈક આંશિક એમના જેવો ગુણ આપણામાં ઉતરે. પૂજ્ય ગુરુદેવના આપણી પર બહુ ઉપકાર છે. પૂજ્ય ગુરુદેવને અક્ષરથી વધાવવાના છે તો જે પણ અહીંયા બેઠા છો એ બધાએ સ્થિરતા કરવા માટે વિનંતી છે. सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन, तुम छोड़ के जाओगे हम सबको रुलाओगे, यादों के मीठे पल हरदम याद आएंगे, प्यारी गुरुवाणी है बड़ी ही सुहानी है, आज है विदाई गुरुवर आंसू की रवानी है, सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन. गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए, ज्ञान का अमृत देने तुम खुद ही चले आए, प्रेम का धागा ऐसा बांधा अब तोड़ा ना जाए, चौमासा हुआ पावन धर्म लाभ है हमें, शब्द और सुर का संगम मानते हैं हम तुम्हें, सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन.